લગ્નમાં જેટલી આપણે ભેગા થઈને આહુતિ આપીશું એટલી આહુતિ થી આપણે આ સમૂહ લગ્ન સંપૂર્ણ ભવ્ય રીતે અહીંયા આપણે કરી શકીશું। વિસ્તૃત ચર્ચા કરવા માટે આપણે આજે બધા ભેગા થયા છીએ અને ટૂંક જ સમયમાં આપણે આ કાર્યક્રમ ચાલુ કરીશું અને વિસ્તૃત માહિતી સમૂહ લગ્નની સંપૂર્ણ રૂપરેખા આપણે આજે તૈયાર કરવાની છે। કઈ રીતે કઈ સમિતિ શું કામ કરશે, રસોડા સમિતિ કઈ કામ કરશે, ચોરી સમિતિ છે, ઉતારા સમિતિ છે અને આવનારા મોગેરા મહેમાનોનો જે આપણે એમને ઉતારા છે, જાનના ઉતારા છે, કન્યાઓના ઉતારા છે, ચોરી છે, ભોજન સમારંભ છે અને અહીંયા ગુજરાતના અને રાષ્ટ્રીય આપણા રાજકીય અને સામાજિક નેતાઓ પણ અહીંયા પધારવાના છે। એમની પણ સંપૂર્ણ વ્યવસ્થા આપણે ખૂબ સરસ રીતે કરી શકીએ એ માટે આપણે અહીંયા ભેગા થયા છીએ। એની ખૂબ જ વિસ્તૃત ચર્ચા આપણે થોડી વારમાં ચાલુ કરીશું। અસ્તુ। ખૂબ ખૂબ આભાર। હવે આપણે વિધિવત કાર્યક્રમ શરૂઆત કરવા જઈ રહ્યા છે તો કોઈ પણ વસ્તુની શરૂઆત આપણે શ્રી ગણેશથી કરીશું। તો મારી સાથે તમે પણ જો મંત્ર આવડતો તો બોલશું, વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા। ગામે ગામેથી પધારેલ તમામ અમારા મોઘારા મહેમાનો, અહીંયા આગળ હરેશભાઈના અને દિનેશભાઈના આમંત્રણને માન આપીને પધારેલ તમામ સામાજિક આગેવાનો, જે પણ અહીંયા આપણા ભુવાજી શ્રી આવ્યા છે તેઓ સર્વનું અડીસણાના પતિ અડીસણા પરુના ગામ વતી તમારું અમે ખૂબ ખૂબ સ્વાગત કરીએ છીએ। આજનો આ કાર્યક્રમ સૌ પ્રથમ તો આપણે દીકરીઓને આપવાની જે 4 વસ્તુઓ છે, જે પાનેતર છે, ત્યારબાદ લગ્નપડા છે, મામેરા માટલી છે અને ટંકમાં મૂકવાની ચાંદીની વસ્તુ છે, એ આપણે દીકરીના પરિવારને આજ રોજ આપણે આપી દઈએ, જેથી તેઓ પણ એમનું આયોજન એમના ઘરે શરૂ કરી શકે। પહેલાં તો આપણે એના માટેનો આ કાર્યક્રમ છે। બીજો કાર્યક્રમનો આપણો હેતુ એ છે કે દીકરી પક્ષના જે પણ અહીંયા માતા પિતા આવ્યા છે એમની સાથેનો અમારો સ્નેહનો નાતો જોડાય। આપણે બધા એક સાથે, કેમ કે આ કાર્યક્રમ આપણા સૌનો છે, અમારો છે, તમારો છે, આપણા સૌનો આ કાર્યક્રમ છે। એટલા માટે આ સ્નેહ મિલનમાં તમારા અને અમારા વચ્ચેનું આ સ્નેહનો તાતડો બંધાય અને આ સ્નેહ ભર્યા વાતાવરણની અંદર આપણે એકબીજામાં ભેળા મળી અને આપણે એકબીજાને સાથે મળી અને આપણો સ્નેહના તાતણાથી આપણે આગળનો કાર્યક્રમ, આગળનો જે આપણે ભવ્ય જે કાર્યક્રમ કરવાના છીએ, આપણે લગ્ન કરવાના છીએ, તો આપણો પહેલાં તો ભાઈચારો વધે, આપણે એકબીજાને ઓળખતા થઈએ, આપણા બંને વચ્ચે, આપણા તમારા અને અમારા વચ્ચે કોઈ અંતર ના રહે અને આપણે એક પરિવાર જેવો એક માહોલ ઊભો થાય, એના માટે આ એક સ્નેહ મિલનનું અમે આયોજન કરેલું છે। સાથે સાથે આ સ્નેહ મિલનના આયોજનમાં જે દિવસે લગ્ન આપણે જે રાખ્યા છે સમૂહ લગ્ન, તે દિવસે જે પણ મિત્રો, જે પણ દિનેશભાઈના શુભેચ્છકો છે, હરેશભાઈના શુભેચ્છકો છે, તેઓ સ્વયં પોતાની ઘણી બધી સેવા આપવાના છે। તો તે સેવાનું આયોજન કેમનું થઈ શકે એના માટે કેટલી કમિટી બનાવી છે, એના માટેનું પણ એક આજ રોજ આપણે આ સ્નેહ મિલનનો કાર્યક્રમ રાખ્યો છે। અમારું જે આયોજન છે એ અમારું આયોજન તમારા સુધી અમે કહી શકીએ અને તમારા કોઈ મંતવ્યો હોય તો તમે પણ અમને કહી અને અમારી કોઈ ભૂલચૂક હોય તો તમે પણ સુધારી શકો, એના માટે અમે આ કાર્યક્રમ રાખ્યો છે। તો તમે તમારો કિંમતી સમય કાઢી અહીંયા પધારેલ છે તે બદલ અમે તમારું ખૂબ ખૂબ સ્વાગત કરીએ છીએ। આ કાર્યક્રમના નિમિત્તે આપણે જે કાર્યક્રમ છે તારીખ, હું જે આપણી કંકુતરી છે એ પ્રમાણેની કેટલીક આપણી સમય અને તારીખ એ તમારી સમક્ષ રજૂ કરું છું। ધ્યાનથી જરા સાંભળજો અને અમારી કોઈ ભૂલચૂક હોય તો કાર્યક્રમ બાદ તમે અમારું ધ્યાન દોરજો। આપણા માંગલિક અવસરો વિક્રમ સંવત 2081 ચૈત્ર સુદ પૂનમ અને હનુમાન જયંતિ
ને તારીખ 12/4/25 શનિવારના રોજ ગણેશ સ્થાપના સવારે 9:15 કલાકે આપણે રાખી છે. મહેંદીની રસમ દીકરીઓ માટે બપોરે 2:15 કલાકે આપણે રાખેલ છે. હલ્દી રસમ સાંજે 5:15 કલાકે આપણે રાખેલ છે. ત્યારબાદ રાત્રે ભવ્ય લોક ડાયરાનું આપણે આયોજન કરેલ છે. રાત્રે 8:15 કલાક બાદ ભોજન બાદ આપણે ડાયરો માણીશું. ડાયરાની અંદર આપણે દિનેશભાઈના આમંત્રણને માન આપી અને પધારેલ કલાકારો જેમ કે કીર્તિદાનભાઈ ગઢવી, આપણા સમાજનું રતન એવા ગીતાબેન રબારી, ત્યારબાદ પરેશદાન ગઢવી, કિંજલ રબારી, હિતેશ અંટાળા, વિક્રમ માલધારી, વાઘજી રબારી તથા ગુજરાતના અન્ય નામાંકિત કલાકારો પણ આ ભવ્ય લોક ડાયરામાં વધારવાના છે. ત્યારબાદ એના પછીના દિવસે આપણો ભવ્ય સમૂહ લગ્નોત્સવ શરૂ થશે, જે વિક્રમ સંવત 2081 ચૈત્રવદ એકમ તારીખ 13/4/25 રવિવારના રોજ આપણો આ ભવ્ય લગ્ન સમારોહ છે, જેની જાન આગમન સવારે 7:15 કલાકે થાય તેવું આપણું આયોજન છે અને જેમાં તમારે સહકાર આપવાનો છે દીકરી પક્ષે. ત્યારબાદ હસ્તમેળાપ એનો સમય આપણે સવારે 10:15 કલાકે રાખ્યો છે. ઉનાળાનો સમય છે એટલા માટે કમિટીએ વિચાર્યું કે હસ્તમેળાપ સવારે 10:15 કલાકથી શરૂ થાય એવું આપણું આયોજન છે. કન્યા વિદાય બપોરે 2:15 કલાક આપણું આયોજન છે. પછી જેમ સમયગાળા પ્રમાણે કે જેમ લગ્નોત્સવનો જે વખતનો જે સમય હશે એ પ્રમાણે રહેશે. ભોજન સમારંભ તે દિવસે સવારે 10:15 કલાકથી શરૂ થશે. મહેમાનના આગમન સુધી ભોજન સમારંભ રહેશે. સાંસ્કૃતિક કાર્યક્રમની અંદર ત્યારે રાજભા ગઢવી પણ પધારશે, જિગ્નેશ કવિરાજ પણ પધારશે અને નીતિન બારોટ પણ પધારશે. ભવ્ય લગ્ન ગીતો ગાવા માટે આપણા સમાજના જે બેન છે, ખૂબ સારા આપણા રબારી ગાણા ગાય છે એવા હેપીબેન રબારી, લકી રબારી, માહી દેસાઈ, ભાવિકા દેસાઈ અને તન્વી ચૌહાણને પણ આપણે આમંત્રણ આપ્યું છે. લાઈવ ડીજે માટે પણ આપણે જાન આગમન સમયે ગુજરાત રબારી સમાજના નામાંકિત કલાકારોને પણ આપણે આમંત્રણ આપ્યું છે અને ભવ્ય રાસ મંડળી પણ બોલાવી છે કે આપણી દીકરી માટે જે સામેથી જે જાન આવશે એ જાનૈયાઓને પણ આપણે વાજતે ગાજતે આપણે એમનું પણ આપણે સ્વાગત કરવાના છીએ. જે આજે 4 વસ્તુ મેં કીધી અમે આપવાના છીએ, પરંતુ સમૂહ લગ્નના કન્યાદાન પેટે પણ કેટલીક વસ્તુ આપવાનું નક્કી કરેલ છે. સામાજિક આગેવાનો પણ આવ્યા છે એટલા માટે આપણે કઈ વસ્તુ આપવાના છે એમને જણાવવું ખૂબ જરૂરી છે. તો આપણે દીકરીને દિનેશભાઈનું આયોજન છે એ પ્રમાણે લગ્નના પડા, ખાજા સાથેની મા માટલી, પાનેતર, પુરત, સોનાની વીંટી, ચાંદીની પાયલ, સોનાની ચૂની, ચાંદીની ગાય, ચાંદીના ગણપતિ, ચાંદીના લક્ષ્મીજી, ચાંદીનો તુલસીનો ક્યારો, ચાંદીના સિક્કા, કાંટા ઘડિયાળ, બ્રાઇડલ મેકઅપ, ટીવી, એસી, ફ્રીજ, વોશિંગ મશીન, ઘરઘંટી, ડબલ બેડ ગાદલા સાથે, તિજોરી, ખુરશી, મિક્સર, રસોડા સેટ, બાજોડ, કાસાના તમામ ભાણા, વાડી, ઝારી, દામણ દીવો અને મામેરા માટલી, આટલી વસ્તુ આપણે નક્કી કરી છે કે આપણે દીકરીને આપીએ. હવે આપણે મારું સ્વાગત પ્રવચન પછી હું આપણે કાર્યક્રમના અડીસણ પરાવતીના જે આપણે હરેશભાઈ જેઠાભાઈ દેસાઈ છે એમને વિનંતી કરીશ કે આગેવાનોને અને આપણે દીકરી તરફથી જે પધારેલ છે એમને 2 શબ્દો કહેશે. માન્ય હરેશભાઈ. બોલો વિસાત. તારીખ 13/4/2025 ને રવિવાર, આજથી એકાદ મહિના પહેલા અમે આમ 7-1 વર્ષથી અમારા માતાજીનો પાટોત્સવ અને એની તિથિ ઉજવતા હોઈએ છીએ. અમે ચૈત્ર વદ એકમ અને 2019માં માતાજીની પ્રતિષ્ઠા કરી હતી. એ ટાઈમે આ જગ્યા ઉપર ખૂબ જ ધામધૂમથી માતાજીની પ્રતિષ્ઠા કરી હતી અને ઘણા અમારા સામાજિક આગેવાનો અને રાજકીય આગેવાનો અને મારા મિત્રોએ ખૂબ સપોર્ટ કર્યો હતો. એ ટાઈમે છેલ્લા 7-1 વર્ષથી અમે આ તિથિ ઉજવીએ છીએ. આ વખતે લગભગ એકાદ મહિના પહેલા મેં એકવાર દિનેશને ફોન કર્યો રાતના ટાઈમે
કીધું ભાઈ આ વખતે આપણી તિથિ ક્યારે આવે છે, કઈ તારીખ આવે છે તિથિના દિવસે? એટલે એણે મને એવું કીધું કે આપણે 13/4 તિથિ છે માતાજીની. એટલે મેં મજાકમાં ફોન ઉપર એવું કીધું ભાઈ જો આપણે દર વર્ષે ધામધૂમથી આ તિથિ ઉજવીએ છીએ, પણ હવે સમાજના બંધા થઈ ગયા છે, એટલે આપણે બંધા પ્રમાણે થોડું અનુકરણ કરીએ એવો પ્રયત્ન આપણે આ વખતે કરવાનો છે. અમે ગઈ વખતે પણ જે તિથિ ઉજવી હતી ત્યારે પણ આપણા જયભી શાહ, બીજા રાજકીય આગેવાનો, આપણા સંતો મહંતો ભુવાજીઓ પણ આવ્યા હતા. ત્યારે પણ અહીંથી ઘણા વડીલો એ ટાઈમે હતા અહીંયા. એટલે મેં એને મજાકમાં એવું કીધું કે ભાઈ અત્યારે સમાજનું બંધારણ થઈ ગયું છે, એટલે આપણે આ વખતે તિથિ માતાજીનું હવન કરીએ, આપણે શેમાડાના ભુવા બોલાવીએ, એ રીતે આપણે શાંતિથી કરવું છે ભાઈ. એટલે મને એને એવો વિચાર આપ્યો કે પપ્પા મારે થોડું અલગ કરવું છે. કીધું શું કરવું છે ભાઈ? તો સવારે કે હું તમને મળું છું ઓફિસે. એટલે સવારે હું 10-11 વાગે ઓફિસે હતો અને મારી જોડે આવ્યો દિનેશ કે મારે આ વખતે સમૂહ લગ્ન કરવા છે. કીધું ભાઈ સમૂહ લગ્ન કરીએ તો આ તો મોટું આયોજન છે, કેટલી દીકરીઓના કરવા છે? કે મારી ઈચ્છા છે કે 51 દીકરીઓના સમૂહ લગ્ન આપણે કરીએ. બળદેવ આવ. મારી ઈચ્છા એવી છે કે જો તમે મને પરમિશન આપો તો મારે 51 દીકરીના સમૂહ લગ્ન કરવા છે આપણી માતાજીની તિથિના દિવસે. કીધું ભાઈ 51 દીકરી અત્યારે સમાજમાં સમજો 2-4 દીકરીઓના પણ લગ્ન કરીએ તો બહુ કાઠું કામ છે. એટલે તું જે કંઈ વિચારીને કરજે, આ સામાજિક કામ છે. સમાજ આપણી સાથે હોય, આપણી સાથે રહે છે, બધું થઈ શકશે, પણ સમાજનું કામ છે એટલે આપણે બહુ વિચારીને કરવું પડે. અને 51 દીકરી અત્યારે 2-4 જાનો હોય છે તો પણ આપણાથી જલ રહેતી નથી. ના 51 દીકરીના વિવાહ કરવા એ કંઈ નાનું કામ નથી. તું આગળનું થોડું વિઝન લોંગ કરીને થોડું વિચાર કરીને કહેજે કે બધું પપ્પા થઈ જશે, તમે ચિંતા ના કરશો, ખાલી તમારી પરમિશન મળશે. કીધું ભાઈ તે ઘેર વાત કરી આપણા અમૃતભાઈ સરપંચને, કોંજી કાકાને, ભરત કાકાને, આપણા ભુવાજીને તે વાત કરી કે ના તમે પરમિશન આપો તો હું ઘેર જઉં, માતાજીની રજા લઉં, કાંજી કાકાને વાત કરું, અમૃત કાકાને વાત કરું, ભુવાજીને વાત કરું તો આપણે આગળ વધીએ. કીધું ભાઈ બધું પહોંચી વરાય એવું છે કે આપણે કોઈનો 1 રૂપિયો લેવાનો નથી અને આ કાર્ય આપણે કરવાનું છે. 1 રૂપિયો કોઈનો દાન પેટે કે આ સમૂહ લગ્ન પેટે આપણે કરવાનો નથી. અને આ મહાયજ્ઞ આપણે કરવો છે, પણ તમે રજા આપો તો માતાજીની રજા લઉં અને આપણા ગામને પણ જાણ કરું. તો કીધું પહોંચી વળે તો કર ભાઈ, મારા તો તને આ છે, સારું કાર્ય છે આ. તો એ સીધો ઘેર આવ્યો, મારા ભુવાજીને ભેગો થયો, મારા ભરતભાઈને થયો, કાંજી કાકાને બોલાયા, અમૃતભાઈ સરપંચને બોલાયા, અમારું આખું ગામ ભેગું થઈને માતાજીને રજા લીધી, માતાજીએ રજા આપી દીધી. તો એનો ફોન પણ આવ્યો કે માતાજીની રજા પાવરફુલ આવી ગઈ છે, આખું ગામ પણ આપણને સપોર્ટ કરે છે, તો મારે કરવું છે. એ અનુસંધાનમાં અમે આ વિચાર કર્યો. મેં તમને આ પ્રસ્તાવ એટલા માટે મૂક્યો કે શેના લીધે આ પ્રસ્તાવ કર્યો, તમે શેના લીધે કર્યું, એટલે એનાથી અમે આ કાર્યનું આયોજન કર્યું. એને રેકોર્ડિંગમાં કર્યું, બધાને જાણ થઈ. મારા ઘણા મિત્રોનો મારા પર ફોન આવ્યો, મારી પર રૂબરૂ મને કીધું કે અમારે આમાં કંઈક યોગદાન આપવું છે. પણ મેં 2 હાથ જોડીને વિનંતી કરી એમને કે ભાઈ તમારો સાથ ને સહકાર મળશે એ જ અમારા માટે ઘણું છે. મારા માટે મારું ગામ આખું ખડે પગે ઊભું છે. મારું ગામ જે કરશે એ જ મને સર્વસંમતિ છે. મારા ગામવાળાએ પણ અમને બધું કીધું અને અમે પણ જાહેરાત કરી છે કે અમે આખું અડીસરાનું પરુ થઈને કરીએ છીએ. આ હરીશભાઈ નથી કરતા, દિનેશભાઈ નથી કરતા, આ અડીસરાનું પરુ કરે છે. અમારા આખા ગામનો સાથ ને સહકાર છે મારી જોડે. પૈસા ખર્ચવાવાળા ઘણા હોય છે, પણ એને સફળ બનાવવું બહુ મોટું કાર્ય છે. એટલે મારું આખું ગામ એ દિવસથી રાત દિવસ ઊંઘતું નથી છેલ્લા 1 મહિનાથી. તમે જોશો આની પાછળ 35 વીઘાનું ખેતર છે, ત્યાં અમે બધું આયોજન કર્યું છે. ત્યાં VVIP ડોમ બાંધવાના છે. અમે ગરમીની સિઝન છે એટલે કોઈને તકલીફ ના પડે એવી વ્યવસ્થા કરવાનો અમે પ્રયત્ન કરી રહ્યા છીએ અત્યારથી. એના ભાગરૂપે એ 35 વીઘામાં અમે VVIP ડોમ બાંધવાના છીએ. અમે 51 દીકરીઓના ટેન્ટ બાંધવાના છીએ એ લોકોને રહેવા માટે. આગલા દિવસે જ અમે બોલાયા છે. એ 51 દીકરીના પગલા અમારા ત્યાં પડે. એમને મહેંદી રસમ, એમની હલ્દી રસમ પણ બધું અમે અહીં કરવાના છીએ. એમનું જે બ્રાઇડલ મેકઅપ હોય એ પણ આ લોકો અહીંયા વ્યવસ્થા બધી કરેલી છે. એટલે એ દીકરીઓને પણ અમે આગલા દિવસે અહીં બોલાયા છે કે ભાઈ તમારે આગલા દિવસે આવવું પડશે, તમારી મહેંદી હલ્દી જે કંઈ બ્રાઇડલ મેકઅપ છે એ બધું અમે અહીંયા જ કરવાના છીએ. અહીંયા 35 વીઘાનું ખેતર છે આપણી પાછળ તમે જોઈ રહ્યા છો. ત્યાં અત્યારે સાફ સફાઈનું કામ ચાલુ છે. એ કામ બધા સંપૂર્ણ કોન્ટ્રાક્ટરને આપી દીધેલા છે. જેમ કે મંડપ વાળાના છે, ડેકોરેશન વાળાના છે, પછી લાઇટ વાળાનું છે. એ લોકોનું કામ છેલ્લા 1 મહિનાથી અત્યારે ચાલુ છે.
અત્યારે જે કંઈ મારા મિત્રો આવ્યા છે ઘણાના દિલમાં પણ એવું કે અમે કંઈ કરીએ, પણ મારી હાથ જોડીને દરેકને વિનંતી છે કે અમારો કાર્યક્રમ સફળ બનાવો. તમારો સાથ સહકાર હશે અને તમે અહીંયા ઊભા હશો તો જ અમારો કાર્યક્રમ સફળ થશે. સમાજથી જ અમે રૂડા છીએ, સમાજથી જ અમે ઉજરા છીએ અને સમાજના લીધે જ અમારું અસ્તિત્વ છે. હું છેલ્લા 35 વર્ષથી LIC નું કામ કરું છું અને સમાજ જોડે જ મારો લગાવ છે. મેં ઘણા લોકોને મારી સર્વિસ સારી આપવાનો પ્રયત્ન પણ કર્યો છે. તો સમાજથી જ હું ઉજરો છું. આજે હું જે કંઈ છું એ સમાજથી જ છું. સમાજ મને જો સાથ ને સહકાર આપશે એટલા માટે જ આપણે આ મિટિંગનું આયોજન કર્યું. એટલા માટે જ 51 દીકરીઓને આપણે એમના મા બાપને બોલાયા કે ભાઈ તમે પણ અહીંયા આવો, તમારું સ્થળ જુઓ, તમારી કઈ રીતે આવવાનું તમે પણ જુઓ. એ લોકો પણ અહીંયા આવીને જોવે અને એ દીકરીઓના પગલાં અમને પડે અને અમારા ગામમાંથી એમની વિદાય થાય. અમારી દીકરી છે એ રીતનો અમે પ્રયત્ન કરીશું. બનશે એટલો સારો પ્રયત્ન અમે એમને ખુશ રાખવા માટે કરીશું કે ના, અમે એક VVIP જગ્યાએ અમારા મેરેજ થયા છે અને અમારા ગામમાં એમના પગલાં થાય, અમારા ગામનું નામ રોશન થાય એટલા માટેનો અમારો પ્રયત્ન છે. તમે બધા આખો મહિનો જે કમિટીઓ બનાવવા છે અમે એમાં પણ જે કમિટી મેમ્બરો હોય એ લોકો અમને સાથ સહકાર આપે. એ દિવસની વ્યવસ્થા માટે જેને પાણીની વ્યવસ્થા આપી હોય, ચાની વ્યવસ્થા આપી હોય કે જમણવારની વ્યવસ્થા આપી હોય એ લોકો પણ અમને સાથ સહકાર આપીને ખડે પગે અમને સેવા આપે, ખડે પગે અમને સાથ ને સહકાર આપે. એવો પ્રયત્ન કરવા માટે અમે અહીંયા તમારી આ મિટિંગ બોલાવી છે અને કહેવા માટે પણ તમને કીધું છે. તમે અમારો ઉત્સવ છે, આ અમારી માતાજીનો ઉત્સવ છે. એ દિવસે અમારું નવચંડી યજ્ઞ છે માતાજીનો અને આ કાર્ય પણ અમે જોડે જોડે રાખ્યું છે. તો આ ઉત્સવ અમારો જે માતાજીનો ઉત્સવ છે એને સફળ તમે બધા બધાઓ. એ જ વિસત માતા કી જય. આવજો. ખૂબ ખૂબ આભાર હરીશભાઈનો. 2 મિનિટ માટે આપણે આ કાર્યક્રમને થોડોક રોકવો પડશે. બાજુનું સ્પીકર ચાલુ કરવા માટે સાઉન્ડના મિત્રને વિનંતી. હવે કેટલીક વરઘોડિયા માટેની જે અગત્યની સૂચના છે જેના માટે આપ સૌને બોલાયા છે એ તમામ સૂચનાઓ આપવા માટે અને આપણું આગામી આયોજન કેમનું તમારા તરફથી તમારે શું આયોજન કરવાનું છે, જે વરઘોડિયાના જે આપણા જે આપણે આયા છે દીકરીઓના માતા પિતા, તમારે શું આયોજન કરવાનું છે અને કેટલા સમયે કઈ રીતે આપણું કામ કરવાનું છે એના માટે હું દિનેશભાઈને વિનંતી કરીશ કે તમને કેટલીક સૂચનાઓ આપે જેથી આપણે આગળનો કાર્યક્રમ સફળ બનાવી શકીએ. દિનેશભાઈ. પહેલા તો આપ સૌનો ખૂબ ખૂબ આભાર કે આપ સૌ ખૂબ મોટી સંખ્યામાં અહીંયા પધાર્યા છો. આપ સૌની હાજરી એ અમારા માટે આશીર્વાદરૂપ છે અને તમે બધા જ અહીંયા જે ખૂબ મોટી સંખ્યામાં પધાર્યા છો તો હું એવું વિચારી શકું છું કે આપના આશીર્વાદ અમારા ઉપર છે. મારા પિતાજી શ્રીએ વાત કરી કે 1 મહિના પહેલા આ વિચાર આવ્યો. આ વિચાર 1 વર્ષ પહેલા આવેલો છે. રબારી સમાજમાં ઘણા બધા ધાર્મિક કાર્યક્રમો થતા હોય છે અને રબારી સમાજ જે પ્રકારનો ખર્ચા સાથે આપણે ધાર્મિક કાર્યક્રમો કરીએ છીએ તો એનો એક રસ્તો અલગ બદલાય, એનો એક નવો ટ્રેન્ડ બને કે ધાર્મિક કાર્યક્રમો દરેક મંદિરો, દરેક માતાજીના મંદિરો અને આપણા ધાર્મિક જગ્યાઓ કરતી હોય છે તો એની સાથે સાથે સમાજને કંઈક મદદરૂપ થઈ શકીએ એવો એક વિચાર 1 વર્ષ પહેલા ગયા ચૈત્ર મહિનામાં જ્યારે અમે રમેલ કરી અને રમેલ કર્યા પછી એવો વિચાર આવ્યો કે પપ્પા આપણે 7મી તિથિ છે તો એ તિથિ આપણે ઉજવવી છે, તો એ તિથિ કઈ રીતે ઉજવી શકીએ અને એ તિથિ ઉજવવાની સાથે સાથે સમાજને શું ફાયદો કરાવી શકીએ, સમાજને શું લાભ આપી શકીએ. આ વિચાર સાથે વિચાર ચાલતો હતો પણ પછી અમારા મિત્ર અને હીરાભાઈ સાણોદરડા જેમને 182 દીકરીઓના સમૂહલગ્ન કરેલા છે, મારે એક વખત એમને મળવાનું થયું. મેં એમને આજથી 6 મહિના પહેલા કીધું ભુવાજી આપણે તિથિ ઉજવવી હોય માતાજીની અને એ દિવસે આપણે દીકરીઓના જે ગરીબ દીકરીઓના સમૂહલગ્ન કરીએ તો કેવું રહે. એટલે જોકે એમની ફિલ્ડ છે એટલે એ તો અગ્રેસિવ થઈને કે નહીં કરવું જ જોઈએ.
આ વિચાર 6 મહિનાથી હતો, ધીરે 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 ચાલતા ચાલતા અહીંયા સુધી આજ 14 તારીખ છે, એટલે હવે 13 તારીખ આવશે. એ 13 તારીખે તો સમૂહ લગ્ન જ છે, એટલે 13 તારીખ જે જવાની હતી એ જતી રહી છે. એટલે આજે તો હવે 29 દિવસ આપણી વચ્ચે રહ્યા છે. જે સૂચનાઓ છે, જે કાર્યક્રમની રૂપરેખા છે, હું આપના સમક્ષ મૂકીશ. 12 તારીખ શનિવારનો દિવસ અને હનુમાન જયંતિના દિવસે આપણે દરેક દીકરી, જે 51 રબારી સમાજની દીકરીઓ છે, એ અમારા ગામ અડેહાણાના પરાની દીકરીઓ છે. જે 51 દીકરીઓ છે સમગ્ર ગુજરાત રબારી સમાજની દીકરીઓ છે. અને આ દીકરીઓ અડેહાણાના પરામાંથી જાય તો એમને પણ એવો અહેસાસ રહેશે આજીવન કે અમે એ જ ગામની દીકરી હતા. એ પ્રમાણેના સમૂહ લગ્ન આ અડીસણાના પરા ખાતે થયા છે. કાર્યક્રમની રૂપરેખામાં શનિવારે બપોરે 1 વાગે દરેક દીકરીઓને અને એમના પરિવારના 5 થી 6 લોકો અહીંયા અડીસણાના પરા ખાતે આવે. એમના માટે આ બાજુના ખેતરમાં એક વીવીઆઈપી ટેન્ટની વ્યવસ્થા કરવામાં આવી છે. જે ટેન્ટ આપણે રણોત્સવમાં જોયા છે એ પ્રકારના ટેન્ટ આ બાજુના ખેતરમાં વ્યવસ્થા છે. 52 ટેન્ટ અમે બનાવવાના છીએ. એના અંદર ડબલ બેડ અને બીજા 3-4 લોકો 5 લોકો સૂઈ શકે. સવારે એમની નાવા ધોવાની વ્યવસ્થા માટે એટેચ સંડાસ બાથરૂમ સાથે એ ટેન્ટની વ્યવસ્થા કરી છે. એટલે ખાસ કરીને દરેક દીકરીઓને એવી વિનંતી કરું છું, દરેક ગામને એવી વિનંતી કરું છું કે આપણી દીકરી એ શનિવારના રોજ 12 તારીખે બપોરે 1 વાગે, મોડામાં મોડા 2 વાગ્યા સુધી અહીંયા પહોંચી શકે. હવે જે સૂચનાઓ આપવાની છે, સૂચનાઓ આપ સમક્ષ મૂકું છું કે દરેક દીકરીના માતા પિતા દ્વારા મામેરું તેમના ઘરે 9/4/2025 થી 11/4/2025 ના 3 દિવસમાં બોલાવી લેવું. જે પરિવારની વ્યવસ્થા નથી, ફોર એક્ઝામ્પલ કે ભાઈ મામેરું અમારે ત્યાં સેટ નથી થાય એવું, તો એ અમે જે ઉતારા વ્યવસ્થા કરી છે ત્યાં સવારે 9 વાગ્યા પહેલા તમારે મામેરું બોલાવી તમારી જ રીતે ભરી દેવું. એમાં બીજા કોઈને બોલાવવા નહીં. તમે 2 ગામ હશો, 3 ગામ હશો, એ બધા જ લોકોને બોલાવી અને 9 વાગ્યા સુધી મામેરું ભરી દેવું, તો આગળના કાર્યક્રમમાં કોઈ અવ્યવસ્થા ના થાય. આ વ્યવસ્થા એટલા માટે કરવામાં આવી છે કે 12/4/2025 શનિવારે બપોરે 1 વાગે દરેક બહેનો ફરજિયાત અડીસણાના પરા ખાતે આવી જાય. એટલા જ માટે ઘરે જે પણ કઈ વિધિ કરવાની હોય એ આગળની 3 તારીખ, 9 તારીખથી લઈ 11 તારીખ સુધીમાં કરી લેવી. અને કોઈને સમજો કોઈ બહેનોને મહેંદીનું શાસ્ત્ર કરવાનું હોય તો એ પણ 3 દિવસ પહેલા અગાઉ કરી લેવું. 12 તારીખે જે મહેંદીના આર્ટિસ્ટ બેન જે આવવાના છે એમને એવો વિશ્વાસ આપ્યો છે, દરેક બહેનો માટે એમને એવો વિશ્વાસ આપ્યો છે કે 3 કલાકમાં સારી એવી મહેંદી અને સારો એવો મહેંદીનો કલર આવી જશે. એની જવાબદારી એ મહેંદી આર્ટિસ્ટ બહેનોની છે. એટલે એવી કોઈએ ચિંતા કરવી નહીં કે મહેંદીનો કલર આવશે કે નહીં. કારણ કે આવા પ્રશ્નો જ્યારે અમે ગ્રુપમાં ચર્ચાઓ કરતા હતા દરેક બહેનો પાસે, ત્યારે આવા પ્રશ્નો આવ્યા હતા. 12/4/2025 બપોરના સમયે આપણે મહેંદી રસમ અને સાંજના સમયે હલ્દી રસમનો કાર્યક્રમ રાખેલ છે. આ સમૂહ લગ્નમાં જે પણ પ્રભુતામાં પગલા માંડવાના છે એવી દરેક બહેનોને એવો વસવસો ના રહેવો જોઈએ કે એક વીવીઆઈપી પાર્ટી પ્લોટમાં જેમ દીકરીઓના લગ્ન થતા હોય છે, વીવીઆઈપી લોકો, સારા લોકો એમની દીકરીના જે પ્રમાણે લગ્ન કરે છે એ જ પ્રકારનો અમારો ભાવ છે, એ જ પ્રકારની અમારી વ્યવસ્થા છે ને એ જ પ્રકારે અમારે કરવું પણ છે. પણ સૌથી વધારે જરૂરી છે કે તમારો બધાનો સાથ સહકાર અમને મળી રહે. દરેક દીકરીને મેં જેમ કીધું એમ કે દીકરી અને એમની સાથે આવતા 5 કે 6 લોકો જે પણ છે બધાની રહેવાની, નાવાની અને એવી જમવાની એવી તમામ વ્યવસ્થા અમે 12 તારીખથી જ કરેલી છે. એટલે 13 તારીખે સાંજે અહીંયાથી જાય ત્યાં સુધી ચા પાણી, જમવું, નાવું, ધોવું એ બધી જ વ્યવસ્થા અડીસણાના પરા દ્વારા કરવામાં આવશે. દરેક દીકરીઓને તૈયાર કરવા વાળા બહેનો છે ને એ 13 તારીખે સવારે 5 વાગ્યાથી સ્ટાર્ટ કરવાના છે. એટલે 5 વાગે એમને દરેક બહેનોને તૈયાર કરતા લગભગ 2-3 કલાક થાય. એટલે 5 વાગ્યાથી સ્ટાર્ટ કરે એટલે પહેલા 25 બહેનોને તૈયાર કરે ને પછી 25 બહેનોને તૈયાર કરે. તો એ તૈયાર કરવા વાળી જે પ્રોસેસ છે એને 4 કલાક 5 કલાકનો સમય થાય. એટલે અમારી એવી લાગણી છે કે 9 વાગ્યા સુધી તો દરેક બહેનો તૈયાર થઈ જાય અને 9 વાગે એમની ચોરીમાં વિધિ પણ ચાલુ થઈ જાય. દીકરી દરેક વર પક્ષ વાળાને એવી વિનંતી છે કે કોઈએ પોતાના ત્યાંથી લાઈવ ડીજે નું
આયોજન રાખવું જ નહીં. લાઈવ ડીજે ની વ્યવસ્થા મેં એવું છે કે અમારા ગામમાં આવવાના 2 રસ્તા છે. બંને રસ્તા ઉપર લાઈવ ડીજે અને સમગ્ર ગુજરાતના તમામ નામાંકિત કલાકારો દ્વારા લાઈવ ડીજે કરશે. એટલે સમજો કે જે જાન આવે છે એ એમની ચિઠ્ઠી ત્યાં આપી દે, એટલે જે લાઈવ ડીજે આપણે ઘેર કરતા હોઈએ છીએ એવો ખોટો ખર્ચો કરવો નહીં. એ બધી જ વ્યવસ્થા અહીંયા છે. એ સિવાય અમે 20 થી 25 રાસ મંડળીઓની વ્યવસ્થા કરી છે દરેક જાન અને દરેક મહેમાનોના સ્વાગત માટેની. તો એવી પણ કોઈએ વ્યવસ્થા કરવી નહીં. એ બધી જ વ્યવસ્થા અમારા તરફથી અહીંયા આપને મળવાની જ છે. સૌથી વધારે જરૂરી છે કે જાન જે આવવાની છે મોડામાં મોડી 8 વાગે અહીંયા અડીસણાના પરા ખાતે આવી જાય તો ગરમીનો સમય છે. જો કે જે સભાવાળો ડોમ છે આખો 1000 ટન એસી સાથે આપણે રાખ્યો છે, એટલે કોઈને ગરમીનો પણ અહેસાસ ના થાય એ પ્રમાણની વ્યવસ્થા અમે કરી જ છે. પણ તો તે છતાં પણ જો જાન 8 વાગે આવી જાય તો 51 જાન છે. તમને આપણા પોતાના ઘેર જ્યારે એક જાન આવતી હોય છે ત્યારે એને ગલાલ આપતા આપતા સાંજે 4 વાગી જાય છે. તો 51 જાન છે એટલે દરેક જાનને વિનંતી છે કે મોડામાં મોડું 8 વાગે અહીંયા અડીસણાના પરા ખાતે આવી જાય. દરેક જાનવાળાને વિનંતી છે કે એમને દહેજની સાડી, ઘાટડી, ચંપલ એ વરપક્ષ વાળાએ લાવવાના રહેશે. એટલે એ જ્યારે જાન આવે ત્યારે આ વ્યવસ્થા એમને કરવાની રહેશે. દરેક વરપક્ષ વાળાને કન્યા પક્ષનું કરિયાવર લઈ જવા માટેની એક ગાડીની વ્યવસ્થા કરવાની છે. અમે કન્યા પક્ષ એ જ દિવસે 13 તારીખે જ આપવાના છીએ. અમારી ગણતરી એવી છે કે 2 વાગ્યા સુધી, મોડામાં મોડું બપોરે 2 વાગ્યા સુધી દરેક જાનને ગલાલ આપી દેવો, અને એ પછી જાન અહીંયાથી વિદાય થયા પછી એમની એક ગાડી અહીંયા હાજર રહેશે. એમને અમારા સ્વયંસેવકો દ્વારા એ સામાન એમની ગાડીમાં ભરાઈ દેવામાં આવશે. એ દરેક જાનવાળાને ટોકન પણ આપી દઈશું. એ ટોકન અમને આપશે એટલે અમે એ દરેક લોકોને આખું કરિયાવર એમની ગાડીમાં એ જ દિવસે ભરાવી દઈશું. આ સૂચનાઓ તો બધી પતી ગઈ. આ આખો કાર્યક્રમ અમે જે ઓર્ગેનાઇઝ કર્યો છે, અમે જે આયોજન કર્યું છે એ સમગ્ર ગુજરાત રબારી સમાજના વિશ્વાસે કર્યો છે. આ કાર્યક્રમ સફળ બનાવવાની જવાબદારી માત્ર ને માત્ર રબારી સમાજની છે. અમે માત્ર નિમિત્ત છીએ. અમે, અમારું પરિવાર ને અમારું ગામ એ માત્ર નિમિત્ત છે. આ સમગ્ર સમૂહ લગ્ન એ મારા પરિવારના, મારા ગામના નહીં પણ સમગ્ર ગુજરાત રબારી સમાજના સમૂહ લગ્ન છે. આનો ક્યાંય સારો મેસેજ જશે તો કોને કર્યું? મેં કર્યું, હરીશભાઈએ કર્યું કે અડીસણાના પરાએ કર્યું નહીં, પણ ગુજરાતના દરેક જ્ઞાતિના લોકો એવી વાત કરશે કે રબારી સમાજે કોઈ એક આવો ભવ્ય કાર્યક્રમ કર્યો. દરેક સમાજો કાર્યક્રમ આવા કરતા જ હોય છે અને આપણે ક્યાંક એવા કાર્યક્રમોમાં પાછળ છીએ. એટલે આ આખો કાર્યક્રમ એ સમગ્ર ગુજરાત રબારી સમાજનો કાર્યક્રમ છે. ફરીવાર એવું કહું છું કે તમારો રબારી સમાજનો સાથ અને સહકાર હશે તો જ આ કાર્યક્રમ સફળ થશે. એટલે મારી 2 હાથ જોડી મારા પિતાજી તરફથી, મારા ગામ તરફથી, અમારા શેમાળા તરફથી આપ સૌને 2 હાથ જોડીને વિનંતી છે કે આ કાર્યક્રમમાં ફૂલ નહીં તો ફૂલની પાંખડી પ્રમાણે તમારો શ્રમ એટલે કે તમારો પરસેવો પાડી અને અમને સહયોગ આપવા વિનંતી કરું છું. આ સાથે આભાર, ધન્યવાદ. આપ સૌ ખૂબ મોટી સંખ્યામાં પધાર્યા તે બદલ ફરીવાર દિલથી આપ સૌનો આભાર. ખૂબ સરસ દિનેશભાઈ, એમને ખૂબ ઉમદા ભાવથી જે આ કાર્યનું નિર્માણ કરી રહ્યા છે એ બદલ અમે અમારી ગોરસ રબારી સમાજ સમૂહ લગ્ન સમિતિ, જે અમે 4 સમૂહ લગ્ન કર્યા છે, એ સમિતિ વતી અમે ખાતરી આપીએ છીએ કે અમારી સમૂહ લગ્ન સમિતિની જ્યાં પણ શ્રમ સેવાની જરૂર પડશે ત્યાં અમારી સમગ્ર ગોરસ સમાજ રબારી સમાજ સમૂહ લગ્ન સમિતિ જે પણ હરીશભાઈ અને દિનેશભાઈ કાર્યક્રમ અમને આપશે અને જે સેવા આપશે એ અમે સેવા લેવા માટે તત્પર છીએ. અસ્તુ. ખૂબ ખૂબ આભાર દિનેશભાઈનો. હવે આપણા કાર્યક્રમની અંદર આપણે 4 વસ્તુઓ આજે જે કન્યા પક્ષને આપવાના છીએ એના માટે આપણે બધા ભેગા થયા છીએ. પરંતુ એના પહેલાં વર્ષોથી જે સમૂહ લગ્ન કરી રહ્યા છે એવા આપણે હીરાભાઈ સાણાદરા, એમને પણ વિનંતી કરીશ કે તેઓ પણ 2 શબ્દો કહેશે. હીરાભાઈ. બધા પેલા વિહતમાની જે બોલી ભલા વિહત મેલડી. ખૂબ ખૂબ ધન્યવાદને પાત્ર
આ અડીસણો ગામ દિનેશભાઈ, હરીશભાઈ, અને હું તો એમ કહું છું કે આ વિહત મેલડીએ અને ભગવાનના દ્વારકાનાથે તમને આ કામ કરવાની તમારી પર પસંદગી કરી. 50 કરોડ રૂપિયા 100 કરોડ વાપરી નાખે એવો સમાજનો વર્ગ છે, પણ ભગવાન દ્વારકાનાથે અને વિહત મેળડીએ તમને પ્રેરણા આપી અને તમારી પસંદગી કરી, તમને નિમિત્ત કર્યા. ઐતિહાસિક પ્રસંગ થઈ રહ્યો છે. સમાજના સમૂહ લગ્ન તો પેઢીઓથી ચાલુ છે, પણ ઇતિહાસના પાને અવસર થઈ રહ્યો છે આ આડેણાના ભરે, કે કોઈ પણ છોકરીને એવું ફીલ ના થાય કે મારા સમૂહ લગ્ન, મારા લગ્ન થયા. આટલું મોટું કર્યાવર આ પહેલો સમૂહ લગ્ન છે કે ટીવી, ફ્રીજ, ઘરઘંટી, વોશિંગ મશીન આટલું મોટું કર્યાવર આપતો આ સમૂહ લગ્નનો પહેલો છે. એટલે ખૂબ ખૂબ આભાર આ આડેસણા ગામના દિનેશભાઈને, હરીશભાઈને અને પોચે હાથે હાથને એ છેલ્લા 1 મહિનાથી ઘર બહાર જોઈને રાત દાડો મહેનત મજૂરી કરી અને ખડા પગે આખું ગામ, આખો શ્યામાળો ઊભો છે. દિનેશભાઈ, હરીશભાઈ, તમને ભગવાન દ્વારકાનો નાથ અને પરાની વિહત પહોંચે આંખની માતા, તમે ગોહાડીએ વાપરો ભીખાભાઈ. આ પરાનો રબારી ગોહાડીએ વાપરે અને ગાડો ભરી અને વિહત મેલી દ્વારકાનો નાદ આપશે, એવું અમદાવાદની ભદ્રકાળીનો, જોગણીમાંનો અને નાથની દેવીનો આશીર્વાદ છે. ખૂબ ખૂબ આભાર તમારો આ બહોળી સંખ્યામાં આવ્યા. અને તમે જાનવાળા અને કન્યાવાળાને બંનેને વિનંતી કે ટાઈમસર આવી જજો તો પ્રસંગની શોભા ખૂબ જ વધશે. જય દ્વારકાધીશ. આપણે અહીંયા આગળ સામાજિક આગેવાનો પણ અહીંયા આગળ પોતાની સેવા અને આયોજનના સહભાગી થવા આવ્યા છે, તો એમને પણ આપણે 2 મિનિટ સાંભળવા એ પણ ખૂબ જરૂરી છે. વડીલોની સલાહ પણ ક્યારેક યુવાનોને માર્ગદર્શન અને પ્રેરણા પૂરી પાડતી હોય છે. માટે આપણા સામાજિક આગેવાન એવા હરજીભાઈ છત્રાલને હું વિનંતી કરીશ કે 2 શબ્દો તેઓ પણ એમ આશીર્વચન આપશે. આજ રોજ જ્યારે સમાજના ભવ્યમાં ભવ્ય સમૂહ લગ્ન કરવા માટેના જે વિચારો હરીશભાઈ અને એમના ચિરંજી શ્રી દિનેશભાઈને આ વિચારો આવ્યા અને આ માતાજીના પ્રસંગમાં, માતાજીની તિથિમાં એમને જે આ શુભ કાર્ય આદર્યું છે એમાં આપણો રબારી સમાજ ખૂબ સહકાર આપે. સહકાર તમારી હાજરીનો, કારણ કે હરીશભાઈએ કે દિનેશભાઈએ પહેલાંથી જાહેરાત કરી દીધી છે કે મારે કોઈ સમાજનો રૂપિયો લેવો નથી, પણ મારે 51 આ સમૂહ લગ્ન કરવો છે. અને એ પણ એવા કે કોઈ પણ સમાજમાં આવા ભવ્ય લગ્ન ન થયા હોય, એ દીકરીઓને અહેસાસ ન રહે કે અમારા લગ્ન સમૂહ લગ્નમાં થયા. કારણ કે એટલી જાતનું જે આયોજન આપણે બધાએ સાંભળ્યું, અને એ આયોજન મુજબ જ્યારે આ દીકરીઓને એમના ભગવાન એમના પ્રભુતામાં પગલા માટે એ સુખી થાય અને એમના માટે જે આપણી સમાજની પૂરત તો ખરી, પણ પૂરત ઉપર જેટલા ઇલેક્ટ્રોનિક સાધનો જે આપણે બધાએ સાંભળ્યા, એ બધા સાધનો પણ એમને આપવાના જાહેર કર્યા છે. એ આપણા માટે, સમાજ માટે ખૂબ ગૌરવની વાત છે. ભગવાન માતાજી, લેમ્બોદ માતા, જોધ માતા, આ ગામ ટોડાના સર્વ દેવી દેવતાઓ આ અવસર ખૂબ સારી રીતે પાર પાડે એ આપણે સૌ દ્વારકાધીશને અને ગામ ટોડાના દેવોને નમન કરીએ છીએ. ખૂબ ખૂબ આભાર. હવે આપણે કાર્યક્રમ આગળ ધપાવતા હવે આપણે આયોજનની કેટલીક કમિટી બનાવી છે, કે આયોજનની કમિટી કઈ અમારા યુવા મિત્રોએ વિચારી છે, જે તમારી સમક્ષ અમે રજૂ કરશે.
કાનજીભાઈને વિનંતી કરું, કાનજીભાઈ ખોરજ, કે જે આ કમિટીની ચર્ચા કરે અને ત્યારબાદ આપણે એ કમિટી બાદ આપણે અહીંયા આયોજન કરશું. સાથે સાથે એક મેસેજ આવ્યો છે અત્યારે કે જે આપણા અમદાવાદ રબારી સમાજ સેવક સમિતિ જે છે હંમેશા સમાજ કાર્યોમાં ખૂબ આગળ રહી છે. પહેલાં તો એમનો આભાર માની એટલો ઓછો છે, એટલે એમના માટે તાળીઓના ગરગરાટથી આપણે એમના અભિવાદન કરશું. અમદાવાદ રબારી સેવા સમક્ષ સમિતિએ અહીંયા આપણને ખૂબ સારો ટેકો પૂરો પાડ્યો છે અને એમને કીધું છે કે અમે સમૂહ લગ્નમાં ખૂબ સારી એવી સેવા આપશું. એટલા માટે અમે અમદાવાદ રબારી સમાજ સેવા સમિતિની પણ ખૂબ ખૂબ અમે આભાર વ્યક્ત કરીએ છીએ. કાનજીભાઈ ખોરતે વિનંતી કરું કે આપણી સમૂહ લગ્નના આયોજનની કમિટી છે એ કઈ કઈ કમિટી છે આપ સમક્ષ પ્રસ્તુત કરે. મને કાનજીભાઈ ખૂબ ખૂબ આભાર. બીજા એક સામાજિક સંગઠન જે આપણું ચાલી રહ્યું છે, અખિલ ભારતીય રબારી સમાજ સંગઠન, જે સેવાનું કામ આપણા રબારી સમાજ માટે યુવા કાર્યકર અજયભાઈ ચલુવા જેના પ્રમુખ છે, એમને પણ એક મેસેજ કર્યો છે કે અહીંયા આ સમૂહ લગ્ન, ભવ્ય સમૂહ લગ્ન અંદર જે પણ સેવા કાર્ય એમના સંગઠનને સોંપવામાં આવશે એ ખૂબ નિષ્ઠાપૂર્વક નિભાવશે. હવે આપણે અહીંયા કમિટી જે રચવાની છે, કારણ કે આ સમૂહ લગ્ન નાનું નથી, હજારોની લાખોની સંખ્યામાં અહીંયા માનવ મેદની આપણે અહીંયા રહેશે. એની વ્યવસ્થા, એમની સાચવણી, અને ભર ઉનાળો કહેવાય, 14/4 એટલે ગરમીનો માહોલ કહેવાય, એવામાં જો વ્યવસ્થા નહીં સાચવીએ તો સમાજમાં એક ખોટો મેસેજ આવે. એના માટે આપણે વ્યવસ્થાના ભાગરૂપે બધી સમિતિઓની રચના કરી છે. આ સમિતિઓમાં અમે જે 21 સમિતિ બનાવી છે, 21 સમિતિમાં જેને પણ સેવા આપી હોય એ સામે ત્યાં કાઉન્ટર બનાવેલું છે. જે સંગઠને સેવા આપી હોય, જેવા રબારીઓના મહોલ્લાએ કે ગામે સેવા આપી હોય તે લખાઈ શકે છે. એટલે આપણા પ્રથમ સમિતિ મંદિર દર્શન વ્યવસ્થા કમિટી છે, પછી સભા મંડળ સ્ટેજ વ્યવસ્થા કમિટી છે, એક ડોમ જેને સભા મંડપ વ્યવસ્થા કમિટી છે, ઉતારા વ્યવસ્થા કમિટી છે, મહિલા ભોજન વ્યવસ્થાની કમિટી છે, પુરુષ ભોજન વ્યવસ્થાની કમિટી છે, વીઆઈપી વ્યવસ્થા કમિટી છે, ઢોલ મંડળી સંચાલકની કમિટી છે, દીકરીઓના ટેન્ટની વ્યવસ્થા કમિટી છે, પછી ચોરી વ્યવસ્થા મંડપ કમિટી છે, ચા પાણી વ્યવસ્થા કમિટી છે, પાર્કિંગ વ્યવસ્થા કમિટી છે, રસોડા વ્યવસ્થા કમિટી છે, મિનરલ વોટર જે 2000 જગને સપ્લાય કમિટી છે, પૂછપરછ વ્યવસ્થા કમિટી છે, કરિયાવર વ્યવસ્થા કમિટી છે, પાર્કિંગ વ્યવસ્થા કમિટી છે, વીઆઈપી પાર્કિંગ વ્યવસ્થા કમિટી છે, પાણીના ટેન્કર વ્યવસ્થા કમિટી છે, સાધુ સંતો અને ભુવાજીઓનું સ્વાગત સન્માન કમિટી છે, અને મેનેજમેન્ટ કમિટી છે. આ ટોટલ 21 કમિટીની આપણે અહીંયા રચના કરી છે. એ રચનામાં દરેક કમિટીની અંદર આપણે સભ્યો લેવાના છે. એટલે અમારી એક તમને બધાને સમાજના અહીંયા જે મહાનુભાવો, જે ગામના યુવાનો પધારે છે, બધાને વિનંતી છે કે તમારો સાથ સહકાર અને શ્રમની જરૂર છે. એટલે જેને પણ આ ભવ્ય સેવા યજ્ઞ કહેવાય, સેવા યજ્ઞની અંદર પોતાનો યોગ આપવો હોય એ આપણે સામે કાઉન્ટર બનાવ્યું છે. તેમનું નામ, ગામ, મોબાઈલ નંબર અને જે વ્યવસ્થામાં એમને રોકાવું હોય એ ત્યાં લખાઈ દેવા માટે વિનંતી છે. અને ખૂબ સરસ આપણે એક સંગઠન જે હમણાં મેં અજયભાઈ ચલુવાનું તમને જે કહ્યું, અખિલ ભારતીય રબારી સમાજ સંગઠન છે, જેનું મહિલા વિંગ છે. એ મહિલા વિંગ એક જવાબદારી આપણે જે બહેનોનો જે ટેન્ટ છે, જે બહેનોની સંપૂર્ણ આપણે જે કન્યાઓને મહેંદી છે, હલ્દી છે, અને એના ત્યાંથી પછી આપણે ચોરીમાં લઈ જવાની સંપૂર્ણ જવાબદારી અખિલ ભારતીય રબારી સમાજ સંગઠનનું મહિલા વિંગ, અને જેના પ્રમુખ છે ગીતાબેન દેસાઈ. ખૂબ ખૂબ આભાર અજયભાઈ દેસાઈ. જેને પણ આવી કોઈ વ્યવસ્થાના ભાગરૂપે જોડાવવું હોય એ અહીંયા લખાવી શકે છે. અને આગળનો કાર્યક્રમ હું ભાઈના આગળ ઓકે MSYS ચાંદખેડા, કેતનભાઈ દેસાઈ ગ્રુપ અને ચાંદખેડાના રબારી યુવાનો ગ્રુપ, એમને હમીરભાઈ કમલીવાળા અને જે યુવાનોની ટીમ છે એમને બે વ્યવસ્થાના જે દિનેશભાઈ કામ સોંપશે એ બંને વ્યવસ્થા એ આ ગ્રુપ સંપૂર્ણપણે નિષ્ઠાપૂર્વક અહીંયા કામ કરશે. ખૂબ ખૂબ આભાર. હવે આપણે અત્યારે હાલ જે કાર્યક્રમ માટે બોલાયા છે, તો જે ગામના નામ બોલું એ ગામના કોઈ પણ એક દીકરો કે બે વ્યક્તિ એ લોકો અહીંયા આગળ સ્ટેજ ઉપર આવે તો અહીંયા સ્ટેજની આગળ તો અમે આ વસ્તુ અમે તમને હેન્ડઓવર કરીએ અને ત્યારબાદ આપણે
આ કાર્યક્રમ બાદ આપણે ભોજન લેવા તરફ વળીએ. માટે હું ધીણોદના જે ગામથી જે મહેમાન પધારેલ છે તો એમને વિનંતી કરીશ કે તમારું આ જે વસ્તુ છે એ અહીંયા આગળ આપણા હરિશરણપરા ગામના ભુવાજી કાનજીભાઈ ભુવાજીને વિનંતી કરું કે એમના હસ્તે આપે. કાનજીભાઈ ભુવાજી અને ભરતભાઈ ભુવાજી એમને વિનંતી કરું કે તેઓ સ્ટેજ ઉપર આવે તો વિધિબેનના જે પણ પરિવારથી આવ્યા હોય એમને વિનંતી કરીશ કે તેઓ અહીંયા આગળ આ વસ્તુ લેશે. માટલી એક અગત્યની જાહેરાત. આપણા યુવા સામાજિક કાર્યકર જે ડાકોરથી અહીંયા પધારે છે હેમરાજભાઈ દેસાઈ, ખૂબ સેવાકીય કાર્યકર હંમેશા છે, સમાજ માટે ખૂબ સારા સેવાના કાર્યકર છે. એમને પણ એક જાહેરાત કરી છે. હેમરાજભાઈ એ અમારા તરફથી જે પણ વ્યવસ્થા એમને આપવામાં આવશે એ અહીંયા નિભાવશે. ધીણોદથી જે આગેવાન આવ્યા હોય એમને વિનંતી કે તેઓ અહીંયા આગળ આવો. બોલો દ્વારકાધીશ કી જય. આપણે આ કાર્યક્રમને શ્રી ગણેશ કરી રહ્યા છીએ. આ આપવું લેવું કઈ વાત નથી, પરંતુ આ આપણા યાદોના સંભાળના છે કે આ કાર્યક્રમ આપણે આવો યાદગીરી પ્રમાણે કર્યો હતો. ખૂબ ખૂબ આભાર. તમારી દીકરીને પણ સમૂહ લગ્નમાં પરણાવવા માટે તમે જે નિર્ણય લીધો છે, અમારા ઉપર વિશ્વાસ મૂક્યો છે, તમારા વિશ્વાસમાં અમે ખરા ઉતરીએ એવી પ્રભુને પ્રાર્થના. ટોટલ અમે 4 વસ્તુ આપીએ છીએ. પાનેતર છે, લગ્ન પડો છે, ટંકમાં મૂકવાના ચાંદીની વસ્તુ છે, અન્ય કાર્યવાર આપણે લગ્નના દિવસે સાંજે વર પક્ષના આપવાના છીએ. ખૂબ ખૂબ આભાર. ત્યારબાદ વેજાવાળાથી જે કોઈ ગામના પધારેલ હોય એમને વિનંતી કરીશ કે તેઓ પણ સ્ટેજ આગળ આવે. આપણે આવા 51 વરઘોડિયા છે એટલા માટે વિનંતી કરીશ કે ઝડપથી આપણે આપીશું. બળદેવભાઈ સાકાભાઈ જેગુદનને વિનંતી કરું કે સ્ટેજ ઉપર આવે અને આ માટલી એમના હસ્તે અપાવો. બળદેવભાઈ સાકાભાઈ જેગુદનને વિનંતી. સેધાભાઈ નાદીપુરથી જે પધારે છે એમને પણ વિનંતી કે તેઓ સ્ટેજ ઉપર આવશે. અમૃતભાઈ સરપંચ અઢીસરામપુર એમને વિનંતી કે સ્ટેજ આગળ આવે. અમૃતભાઈ સરપંચ. અમૃતભાઈએ પણ પોતાની જમીન અહીં આગળ આપણને વ્યવસ્થા માટે ફાળવી છે, જ્યાં આપણા લગ્ન થવાના છે. એ માટે આપણે અમૃતભાઈ સરપંચનો ખૂબ ખૂબ આભાર માની અને બધાને વિનંતી કરું કે તાળીઓના ગડગડાટથી અમને આપણે વધાવી દઈએ. હલો, અમૃતભાઈ સરપંચ ઝડપથી પહેલા તો આ સ્ટેજ ઉપર આવે. અમૃતભાઈ સરપંચ એટલે એવું છે કે ખાલી અડીસણાના પરાના સરપંચ નથી, આજુબાજુના 4, 5, 10, 15, 25 ગામના સરપંચ છે. અમારા ગામમાં કઈ પણ વ્યવસ્થા કરવી હોય એટલે મારા આઈને સીધું અમૃત કાકાને કહેવાનું કે અમૃત કાકા આ વ્યવસ્થા કરવી છે. 10 મિનિટ એમનો સ્વભાવ છે, નહીં થાય, આમ થશે, તેમ થશે, આવું થાય, આનાથી આમ થાય, ફલાણું થાય, ઢીકણું થાય, એવું કઈ મારે જતું રહેવાનું. અડધો કલાક પછી એ વ્યવસ્થા ઓટોમેટિકલી થઈ જ ગઈ હોય. એટલે આખા ગામને અને મને પોતાને, મારા પરિવારને સૌથી વધારે વિશ્વાસ એમના ઉપર છે કે આખા સમગ્ર સમૂહ લગ્ન એનું સ્થળ ઉપરનું જે મેનેજમેન્ટ છે એ અમૃતભાઈ સરપંચ દ્વારા કરવામાં આવે છે. એટલે મારી અમૃતભાઈને વિનંતી છે કે આ સમાજને એક 2 લીટીમાં વાત કરે. જો કે એમનું કહેવું એવું છે કે ભાઈ માઇકમાં વ્યવસ્થા, માઇકમાં બોલવાનું હોય તો એ મને કહેવું નહીં, પણ આજે હું વિનંતી કરું છું. 5 નહીં 10 વર્ષથી સરપંચ છે ને, એક ગામના નહીં 25 ગામના સરપંચ છે. એટલે એમને વિનંતી કે આપ સૌને થોડું માર્ગદર્શન આપે. આજના આ શુભ પ્રસંગે મારો રબારી સમાજ મારા અડીસરના પરાના આંગણે પધાર્યો છે, તે બદલ મારી સાથે ગજ ગજ ફૂલે છે. બીજું, મારા આ દીકરાને જે વિચાર આવ્યો છે તે અમે ગામે વધાઈ લીધો છે
અને આ સમાજ આ કાર્યમાં અમારા સહભાગી થાય અને અમને ટેકો આપો અને અમારા વગણથી આ સમાજ રાજી થઈને વેરી જાય એવી આ સમાજ પાસે પ્રાર્થના. જય માતાજી. હવે જે સમાજના વડીલો આગેવાનો અહીંયા ઉપસ્થિત છે એમને પણ વિનંતી કે આ પડો માટલી પાનેતર આપના સ્વ હાથે આ દીકરીઓને જાય અને આપના પણ આશીર્વાદ આ દીકરીઓને મળે. સમગ્ર ગુજરાત રબારી સમાજના આશીર્વાદ આ 51 દીકરીઓને મળે. એમનું લગ્ન જીવન ખૂબ સુખ શાંતિ અને સમૃદ્ધિથી પસાર થાય એવી અમારી વિહત મેળડી અમારા ગોમ ટોડાના દરેક માતાજીઓને પ્રાર્થના છે અને એ સાથે સાથે આપ સૌ વડીલોના પણ એવા આશીર્વાદ રહે. એટલે હું વારાફરતી વડીલોને વિનંતી કરીશ કે વડીલો આવે અને આ તમારા સ્વ હસ્તે આ વસ્તુઓનું વિતરણ થાય. હા કોને બોલાવી આપણે આમાં ના ચોથા નંબરમાં માડણભાઈ સરતનભાઈ વિઠોદા, બેન શ્રી હિના, એમના પરિવારમાંથી જે સભ્ય ઉપસ્થિત હોય એમને આ મંચ ઉપર આવવા વિનંતી. હરીક કાકાને વિનંતી કે આપ મંચ ઉપર આવજો. નાગજીભાઈ કોલાદને પણ વિનંતી કે આપ પણ મંચ ઉપર આવજો. માંડણભાઈ સરતનભાઈ વિઠોદાવાળા, બેન શ્રી હિનાબેન, એમના પરિવારમાંથી જે પણ કોઈ સભ્ય આવ્યા હોય એમને આ સ્ટેજ ઉપર આવવા વિનંતી. તે પછી રામજીભાઈ ઓધારભાઈ ગંભીરપુરા, બેન શ્રી સેજલ, એમના પરિવારના જે સભ્યો આવ્યા હોય એ પણ આવે. અને જેમ જેમ વ્યક્તિઓને નંબર ખબર છે, આ 1 નંબર જેમ ધીણોજ છે, 2 નંબર વેજાવાળા છે, 3 નંબર વેજાવાળા છે, 4 નંબર વિઠોદા છે, 5 નંબર છે ગંભીરપુરા રામજીભાઈ ઓધારભાઈ અને બેન સેજલના પરિવારના જે સભ્યો હોય એમને આવવા વિનંતી. ઈશ્વરભાઈ મગનભાઈ દેસાઈ મોટપ, બેન શ્રી ઋત્વિકા, એમના પરિવારના જે સભ્યો હોય એમને પણ આ મંચ ઉપર આવવા વિનંતી. ગંભીરપુરા આ બધી ગંભીરપુરા આવ્યું. હવે તમે નીચે આવી જાઓ. અરજીભાઈ ભીખાભાઈ આવી જાઓ. તમારે આવી ગયું ગંભીરપુરા. એના માટે શોભાભાઈ શિયોર, નાગજીભાઈ, મોહનભાઈ, નાગજીભાઈ, મોતીભાઈ, આ લોકો બહુ વર્ષોથી મારા નાનપણથી મિત્રો છે અને પરિવારનો સંબંધ છે મારા એમનાથી. એ 4-5 જણા મારા મિત્રો અહીંયા આવે. અમરતભાઈ શેડપાને, મોતીભાઈ ગંભીરપુરા. આના પછી મોટપ ના છો તમે ગંભીરપુરા. તમે ભાઈ આવો ને. હા 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 પણ આ લોકો આવો. જયરામભાઈ અર્જણભાઈ ખેરપુર, બેન શ્રી રિયા, એમના પરિવારના જે પણ સભ્યો આવ્યા હોય એ આ મંચ ઉપર આવે. અને વિનંતી કરું અમરતભાઈ વાલજીભાઈ બાવડુ અને કાનજી કાકા સિયોર, એ બંને લોકો મંચ ઉપર આવે. હલો, એક જાહેરાત. જે આપણા સમૂહ લગ્ન સમિતિમાં આજે જે ચાની વ્યવસ્થા છે એ ગોરસ સમિતિમાં જે કલોલ જય દ્વારકાધીશ ગ્રુપ છે એ હંમેશા અમારે સમૂહ લગ્નની અંદર ચાની ખૂબ સરસ વ્યવસ્થા આપે છે. એ તમામ મિત્રોએ આજે જાહેરાત કરી છે કે અહીંયા સમૂહ લગ્નની અંદર જય દ્વારકાધીશ ગ્રુપ કલોલ વતી અહીંયા ચાની વ્યવસ્થા એ લોકો પૂરી પાડશે. અને ભોજન વ્યવસ્થાની અંદર અમારી ગોરસ સમૂહ લગ્ન સમિતિના તમામ યુવાનો ભોજન સમિતિની અંદર સેવા આપશે. પછી જાસપુર ગામના
30 થી 40 યુવાનો, જાસપુર ગામના 30 થી 40 યુવાનો અહીંયા દિનેશભાઈ જે પણ વ્યવસ્થામાં રોકવાનું કહેશે ત્યાં રોકાશે. ખેરપુર આવી ગયું. રત્નાભાઈ વેલાભાઈ રત્નાભાઈ લેબાભાઈ સદાતપુરા, બેન શ્રી ઈચ્છા એમના પરિવારના સભ્યો વિનંતી કરું કાનજીભાઈ તેજપુરા અને પાથીભાઈ વિરહોડાને જે મંચ ઉપર આવશે. જેમરભાઈ ગફુરભાઈ દેત્રોજ અને બેન શ્રી સોનલના પરિવારના જે પણ સભ્યો આવ્યા હોય એમને વિનંતી કરું. લાલાભાઈ બબાભાઈ ધામતવણ, બેન શ્રી નિશા એમના પરિવારના સભ્યો અહીંયા મંચ ઉપર આવશે. વિશાલભાઈ તાણા અને બળદેવભાઈ મોકાપરાને વિનંતી કે આપ બંને મંચ ઉપર આવજો. મફતભાઈ ભગુભાઈ જંત્રાલ, બેન શ્રી પિનલના પરિવારના જે સભ્યો હોય એ પણ મંચ ઉપર આવશે. રમેશભાઈ ગોવાભાઈ ખારી વાવડી, બેન શ્રી પ્રેરણા એમના પરિવારના જે સભ્યો હોય એમને પણ વિનંતી મંચ ઉપર આવશો. આ સમગ્ર કાર્યક્રમ પતે ને પછી આપણે હરિકાકાને સાંભળવાના છે, એટલે આપ સૌ પોતાનું સ્થાન જાળવી રાખશો. કનુભાઈ ભગુભાઈ જંત્રાલ, બેન શ્રી પાયલ એમના પરિવારના સભ્યોને પણ વિનંતી મંચ ઉપર આવશો. 14 નંબર રામજીભાઈ નાગજીભાઈ કોલટ અને બેન શ્રી આશાના પરિવારના સભ્યો. કેતનભાઈ મેવ અને અમારા ગાંડા મામા કોલાદને વિનંતી કે આપ પણ મંચ ઉપર આવશો. કાળુભાઈ ને પણ વિનંતી કે આપ પણ આવજો મંચ ઉપર. વિષ્ણુભાઈ શક્કરભાઈ સેલા, બેન શ્રી નીતાના પરિવારના સભ્યોને વિનંતી કે આપ પણ મંચ ઉપર આવશો. કાળુભાઈ સેલા અને રોમજીભાઈ પાનસરને વિનંતી, રોમજી મામા પાનસર એમને વિનંતી કે આપ પણ મંચ ઉપર આવશો. મનુભાઈ સેલાને પણ વિનંતી કે આપ પણ મંચ ઉપર આવશો. જે દીકરીના પરિવારને એમની 4 વસ્તુ મળી ગઈ હોય એવી દીકરીના પરિવારને પણ શાંતિથી પછી પાછું આપણું પોતાનું સ્થાન જ્યાં હતું ત્યાં લઈ લેવા વિનંતી છે. અમરતભાઈ ચરિયારાને વિનંતી કે આપ પણ મંચ ઉપર આવશો. ભલાભાઈ કાશેન્દ્રાને પણ વિનંતી કે આપ પણ મંચ ઉપર આવશો. જંત્રાલને વસ્તુ મળી ગઈ છે. જે ગામને બાકી હોય એ લાઈનમાં ઉભા રહેજો, એમને બોલાવવામાં આવશે. એક એક ગામ આવો અને જે મિત્રોને ઉપર બોલાવો એ જ આવે. આ જંત્રાલ છે ને? હા, જંત્રાલ આપી દો. જંત્રાલને ટીક મારી દેજો. આ મુખ્ય ગેટની આગળ 4-5 મિત્રોની ગાડીઓ પડી છે, એમને વિનંતી કે ગાડીઓ બીજી ગાડીઓ બહાર કાઢવી છે તો થોડી અવ્યવસ્થા થાય છે. જેની ગાડી આ કાળા ગેટની બહાર પડી હોય એમને વિનંતી કે ગાડીઓ થોડી આગી પાછી કરવા વિનંતી. દામતવણ દિનેશભાઈ, દામતવણમાં ટીક મારી દેજો. એક જંત્રાલ બાકી, જંત્રાલ બે છે. આપી દેજો ભાઈ, દામતવણ આપી દો. આપી દો. હવે જંત્રાલ બીજું છે ને દિનેશભાઈ, બીજું એક જંત્રાલ છે એને ટીક મારવા આવો. તમે જે લઈ આવી જાઓ. જંત્રાલ બીજું. હા, હવે તમારું ખારી વાવડી એ ટીક મારી દેજો. ખારી વાવડી ટીક મારી દેજો. ખારી વાવડી માટે વિરમભાઈ દેત્રોજ, નાગજીભાઈ અડદેજ, સાગરભાઈ મુદેડા અને સાગરભાઈ ડેડાળા 4 જણા આવો.
એમને હાથે આપી દઈએ. મનુભાઈ હવે અડીસણાના પરાના જે આગેવાનો છે અમરતભાઈ તળજાભાઈ રબારી, કાનજી કાકા ભુવાજી, કમસીભાઈ ભુવાજી, શકરભાઈ સૈજીભાઈ ભુવાજી, રણછોડભાઈ ભુવાજી, રઘુભાઈ ભુવાજી, એટલે બધા જ અડીસણાના પરાના જેટલા ભુવાજી છે તમામ ભુવાજીઓ મંચ ઉપર આવવા વિનંતી. જે નામ બોલે એ થોડા ફટાફટ જલ્દીથી સ્ટેજ ઉપર આવવા માટે વિનંતી છે. આવી જાઓ. જે નામ બોલે સ્ટેજ ઉપર આવવા માટે ફટાફટ, વ્યવસ્થાના ભાગરૂપે મોડું ના થાય એ પ્રમાણે ઝડપથી આવો. સાગરભાઈ ભુવાજી, જાસપુર, ધાનજ, સબાસપુર, દંતાલી, ખોરજ, શેરીસા, બોરીસણા, વડસર, ભોયણ, ખાતરજ, આ અમારા શેમાળાના તમામ બે આગેવાનોને વિનંતી કે આપ પણ મંચ ઉપર આવશો. નાગજીભાઈ દંતાલીને પણ વિનંતી આપ પણ મંચ ઉપર આવશો. કારોડી, રણછોડ કાકા દંતાલીને વિનંતી કે આપ પણ મંચ ઉપર આવશો. હવે સેલા, હા ભાઈ સેલાને ટીક મારજો દિનેશભાઈ. સેલા ટીક મારજો. હવે જે બીજા નામ બોલે છે એ ફટાફટ સ્ટેજ ઉપર આવવા માટે વિનંતી છે. સેલા નારણભાઈ ભગવાનભાઈ કુહા, બેન શ્રી ઉર્વશીના પરિવારના, નારણભાઈ ભગવાનભાઈ કુહા, બેન શ્રી માનસીના પરિવારના સભ્યો, એ બે ગામ છે, બંને મંચ ઉપર આવી જાય. ડાબી સાઈડ ઉભા રહેવું કહો. જે આવો ને મંચની ડાબા હાથે આપણે ઊભું રહેવું એટલે ઝડપથી આ કાર્યક્રમ પૂર્ણ થાય. પેલો આપો મહેમાન. હરેશભાઈ અરજીભાઈ ઊંઝા, બેન શ્રી કિનલના પરિવારના લાવો ભાઈ, લાવો. સભ્યો. માટલીને આપો. માટલીને આપો. ચારે ચાર વસ્તુ આપી દો ભાઈ. ચારે વસ્તુ આપી દો. તળજાભાઈ વાસીભાઈ રબારી, ગામ બોરીસણા, એમને મંચ ઉપર આવવા પણ વિનંતી ને એમને સાથે સાથે એવું કીધું છે કે અડીસણાના પરા ખાતે જે આખો સમગ્ર કાર્યક્રમ છે એમાં જે પણ કઈ સેવા કરવાની હોય એ બોરીસણા ગામ તરફથી અને એમના સભ્યો દ્વારા કરવામાં આવશે. લક્ષ્મણભાઈ અરજીભાઈ ઊંઝા, કયું કામ? બેન શ્રી આયુષી, હરેશભાઈ અરજીભાઈ ઊંઝા, બેન શ્રી કિનલ, એમના પરિવારના સભ્યો પણ આવે. જે નામ બોલી છે વિરમભાઈ પેઠાને વિનંતી મંચ ઉપર આવશો. અને અમારા શેમાળાના જેટલા 8, 10, 15, 25 ગામ છે દરેક ગામના બે આગેવાનો ને વિનંતી કે મંચ ઉપર આવશો. મનુભાઈ જાસપુર અને ભરતભાઈ જાસપુર, ગેલાભાઈ જાસપુર સ્ટેજ ઉપર આવવા માટે વિનંતી છે. ભાઈ લાવો, માટલીને આપો. ચાર વસ્તુ આપો. આ કયું ગામ છે? ધાનજ એટલે અમારા શેમાળાનું ગામ છે. એમને એવી કુવા. લાગણી બતાવી છે કે અમારા ગામથી 15 થી 20 છોકરાઓ એ 4 દિવસ અડીસણાના પરા ખાતે સેવામાં રહેશે. આપનો આભાર. જાસપુરના વડીલોને વિનંતી છે. જાસપુરના વડીલોને વિનંતી સ્ટેજ ઉપર આવવા માટે. મનુભાઈ, ગેલાભાઈ, ભરતભાઈ અને જાસપુરના જે વડીલો છે એમને વિનંતી સ્ટેજ ઉપર આવવા માટે. પછી હવે તમારે ગુંજા બે દીકરીઓ છો ભાઈ. હવે ઊંઝા આ બે દીકરીઓ. ભુરાભાઈ પિયજ ને વિનંતી મંચ ઉપર આવશો. ઈશનપુર થી પધારેલા ભુરાભાઈ પિયજ સાથે અને બીજા આગેવાનો એ મંચ ઉપર આવવા વિનંતી. ભાઈ ચાર વસ્તુ અંબાડીને આપી દેજો એમ ને. વાઘુભાઈ ગુંજારા, કાળુભાઈ કોલાદ ને પણ વિનંતી. હવે કયું ગામ? શૈલેષભાઈ પુંદ્રા, એમને પણ વિનંતી કે મંચ ઉપર આવશો. હવે ઊંઝા. લાલભાઈ કઠવાળા ભુવાજી, એમને પણ વિનંતી. વિષ્ણુભાઈ ગુંજાળાને પણ વિનંતી મંચ ઉપર આવશો. ભાઈ આપો, ચાર વસ્તુ આપી દો. આપણે ચાર વસ્તુ આપો. આગળનું ગામ છે કમસીભાઈ બબાભાઈ ડીંગુચા, બેન શ્રી સેજલ,
રામાભાઈ કરમસિંહભાઈ ઈટાદરા, બેન શ્રી બિનલ, ભાઈ 4 વસ્તુ આપી દો. જગસીભાઈ સાકાભાઈ ના પરિવાર લુદ્રા ના પરિવારમાંથી બેન શ્રી અંકિતાના પરિવારમાંથી જે પણ આવ્યા હોય એમને વિનંતી. જે પણ નામ બોલ્યા છે અહીં ડાબી બાજુ ઉભા રહેવા માટે વિનંતી છે. વેલાભાઈ વાલજીભાઈ દેસાઈ કુડા, બેન શ્રી સેજલના પરિવારના સભ્યો. આ કયું ગામ? ઊંઝાના 2 છે ભાઈ, ઊંઝા 2 છે ને? કાનજીભાઈ તેજપુરાને પણ વિનંતી કે મંચ ઉપર આવશો. વડસર ગામના 20 થી 25 યુવાનો 4 દિવસ અહીં સેવા આપશે, આપ સૌનો આભાર. દંતાલી ગામના યુવાનો પણ ભાઈ 4 આવી છે વસ્તુ, 4 આવી છે તમારા? 4 દિવસ અહીં સેવા આપશે, આપનો પણ આભાર. બરાબર 4 આવી છે ને? હા તો વાંધો નહીં. હવે ભાઈ દિનેશભાઈ કયું કામ હતું? લુદ્રા. લુદ્રા કુડા, તમારું? પછી ગોઝારિયા કરમસિંહભાઈ રત્નાભાઈ, બેન શ્રી સીમાના પરિવારના. ઊંઝાથી રમેશભાઈ તળજાભાઈ, એમની 2 દીકરી છે પૂજા અને આરતી, એ રમેશભાઈ ના પરિવારના સભ્યો. આ તમારા ઈટાદરા ટીક માર દો તમે. હવે લુદ્રા. હા લુદ્રા ટીક માર દો ભાઈ. હા કુડા લુદ્રા લઈ લો તમે ભાઈ. લુદ્રા ભાઈ લુદ્રા પૂરા ભાઈ કોણ આવે છે? કોઈ વસ્તુ બાકી ના રહે ને 2 ના જાય એટલું ધ્યાન રાખવું. અમરતભાઈ પોર અને ચેહરનગર થી જે મારા મિત્રો આવ્યા છે, નાનપણથી અમે બધા મિત્રો છીએ, એ લોકો પણ સ્ટેજ ઉપર આવે. ચેહરનગરના જે મિત્રો આવ્યા છે, અજમલભાઈ, લાલાભાઈ, રામભાઈ, અમરતભાઈ પોર સ્ટેજ ઉપર આવે. અને એ પછી ભરતભાઈ પાલ્લી, જયરામભાઈ ઉમદપુરા, ઈશ્વરભાઈ પ્રાતિયા, કનુભાઈ પ્રાતિયા, એ લોકો પણ સ્ટેજ ઉપર આવે. જે નામ બોલ્યા છે બધા મહેમાનોને વિનંતી છે ફટાફટ સ્ટેજ ઉપર આવો. ગોઝારિયા આવી ગયા, ઊંઝા રમેશભાઈ, રહીમોલભાઈ રઘનાથભાઈ ઓણા, બેન શ્રી શીતલ, એમના પરિવારના સભ્યો જે હોય એ પણ. સદેવભાઈ ગાંડાભાઈ આનંદપુરા, બેન શ્રી પૂજા. ભાઈ અંબાડી 4 વસ્તુ આપી દેજો. વિજયભાઈ પાલાવાસળા, ભરતભાઈ જોરણા, કામિલભાઈ કુકરવાળાને પણ વિનંતી, આપ પણ મંચ ઉપર આવશો. અમરતભાઈ પોર ને વિનંતી, આપ અને આપની સાથે પધારેલા ગોરસ ટીમના અમરતભાઈ મેરવાડા, અમારા બહુ જૂના મિત્ર છે અમરતભાઈ મેરવાડા. ગોરસ ટીમના દરેક સભ્યોને વિનંતી કે આપ પણ મંચ ઉપર આવશો. અમરતભાઈ પોર અને લાલજીભાઈ હલદેસર ને વિનંતી સ્ટેજ ઉપર પધારે. જીવાભાઈ ચાંદખેડાને વિનંતી કે આપ પણ મંચ ઉપર આવશો. જીવાભાઈની સાથે જે પણ આગેવાનો આવ્યા છે એમને વિનંતી કે આપ પણ મંચ ઉપર આવશો. ભાઈ ભાઈ
ડીંગુચા કરી દેજો બધું. હા ગોઝારિયા હવે ગોઝારી આવજો ઉપર. કેતનભાઈ આખવાને વિનંતી કે મંચ ઉપર આવશો. બાબરભાઈ કરશનપુરાને વિનંતી કે આપ પણ મંચ ઉપર આવશો. ગફુલભાઈ આરહોડિયાને વિનંતી તમે પણ સ્ટેજ ઉપર આવજો. સબાસપુરથી પધારેલા અમારા શેમાળાના આ બે આગેવાનને વિનંતી કે મંચ ઉપર આવશો. બાબુભાઈ આજોલ અને વરવાભાઈ વિઠલાપુરને વિનંતી કે આપ પણ મંચ ઉપર આવશો. આપણે અહીંયાથી વસ્તુ લઈ અને આપણે જે આપણું સ્થાન છે ત્યાં પાછું આપણું સ્થાન લઈશું એવી વિનંતી છે. દરેક આપ સૌ લોકોની જમવાની સારી એવી વ્યવસ્થા અમારા તરફથી કરવામાં આવી છે, એટલે કોઈ પણ સમાજના વ્યક્તિ જમ્યા વગર જાય નહીં. વિક્રમભાઈ આજોલને પણ વિનંતી કે આપ પણ મંચ ઉપર આવશો. અજયભાઈ ચલુવા અને મહેસાણાની ટીમ ને વિનંતી આપ સૌ જેટલા પણ મિત્રો પધાર્યા છો એ દરેક લોકો મંચ ઉપર આવવા વિનંતી કરું છું. અજયભાઈ ચલુવા અને એમની સાથે પધારેલા મહેસાણાના આગેવાનોને વિનંતી કે આપ પણ મંચ ઉપર આવશો. શેડપાવાળા જયેશભાઈને પણ વિનંતી કે આપ પણ મંચ ઉપર આવશો. બળદેવભાઈ અડીસણાનું પરવું એમને પણ વિનંતી કે આપ પણ મંચ ઉપર આવશો. જમણી બાજુ ઉપર જજો, ડાબી બાજુ. શેરીસા યુવક મંડળને વિનંતી છે કે અમે 4 દિવસ અહીંયા અડીસણાના પરા ખાતે જે પણ કઈ વ્યવસ્થા હશે એ વ્યવસ્થા અમે નિભાવીશું. રઘુભાઈ જાસપુરને વિનંતી કે આપ મંચ ઉપર આવશો. વિક્રમભાઈ તારાપુરને પણ વિનંતી કે આપ પણ મંચ ઉપર આવશો. આનંદભાઈ બાબુભાઈ દેસાઈ ગામ બાલેસણા એમનું હાર્દિક સ્વાગત કરીએ છીએ. ભાડજ ગામની દીકરી બેન શ્રી નિશા અને કાજલ ના પરિવારના સભ્યો અમરતભાઈ નાગજીભાઈ ભાડજ એમના પરિવારના સભ્યોને વિનંતી. જે પણ કન્યા પક્ષનું નામ બોલે એ આવીને ડાબી બાજુ ઉભા રહેવા માટે વિનંતી છે. ભાઈ બે મિનિટ ભાઈ. ભાડજના પરિવારમાંથી જે પણ કોઈ આવ્યા હોય એને મંચ ઉપર આવવા વિનંતી. ભાઈ ભાડજ બેસ. મહીજ ગામના બેન શ્રી વૈભવી એમના પરિવારના સભ્યોને વિનંતી. ચેખલા પગી જયરામભાઈ રાયમલભાઈ અને બેન શ્રી પિંકલના પરિવારના સભ્યોને વિનંતી. ચેખલા પગી જયરામભાઈ રાયમલભાઈ બેન શ્રી આશાના જે પણ પરિવારમાંથી આવ્યા છે એમને વિનંતી મંચ ઉપર આવશે. મહીજ અને ચેખલા પકી જે કન્યાઓના નામ છે.
ચેરનગરથી પધારેલા રામાભાઈ ઊંટવાને વિનંતી કે આપ મંચ ઉપર આવશો. કનુભાઈ રાયકા રૂપાલ સ્ટેજ ઉપર આવવા માટે વિનંતી છે. કનુભાઈ રાયકા. મહેશભાઈ વકીલ, કરણભાઈ પાનસર ને પણ વિનંતી કે મંચ ઉપર આવશો. કોઈ પણ વ્યક્તિ જમ્યા વગર જાય નહીં એવી અમારી ખાસ વિનંતી છે. કાર્યક્રમ થોડો લાંબો થયો છે, પણ અમારી આપ સૌને બે હાથ જોડીને વિનંતી છે કે કોઈ પણ વ્યક્તિ જમ્યા વગર જાય નહીં. હજુ બે સારા સમાજના આગેવાન વ્યક્તિઓના માર્ગદર્શન આપણે સૌએ મેળવવાનું છે, એટલે દરેક મિત્રોને વિનંતી. બે છે ને ભાઈ તમારે એક છે બે. કનુભાઈ શેરપા. બરોબર. એ અમરતભાઈ ખોરજ અને અમરતભાઈ ખોરજ બંને સ્ટેજ ઉપર આવવા માટે વિનંતી છે. હાલો. મનુભાઈ કોઈ ઉતાવળ ના કરો. કોઈ પણ મહેમાન ભોજન લીધા વગર જાય નહીં. અહીંયાથી થોડું મોડું થઈ જાય, પણ બધાએ અહીંયા ભોજન લીધા વગર જવાનું નથી. જયરામભાઈ સોલૈયાને વિનંતી કે સ્ટેજ ઉપર વધારે. વિજયભાઈ પાલાવાળા, ભરતભાઈ જોયણક અને કામિલભાઈ કુગરવાળા સ્ટેજ ઉપર આવવા માટે વિનંતી છે. અર્જનભાઈ ધાણકને વિનંતી કે સ્ટેજ ઉપર વધારે. મહેશભાઈ મહેશભાઈ બાબરભાઈ. મહેશ આવી જાઓ. કનુભાઈ વિહાભાઈ ચેખલા, દીકરીનું નામ મોનિકા, અને સાથે વડગામના દીકરીનું નામ તુલસી, જેમના પરિવારમાંથી જે પણ હાજર હોય અહીં સ્ટેજ પાસે વધારે. નિલેશભાઈ ચડાસણા કલોલ, નાગજીભાઈ સેરીસા સ્ટેજ ઉપર આવવા માટે વિનંતી છે. નિલેશભાઈ, નાગજીભાઈ સેરીસા અને કલોલની ટીમના વિનંતી છે, સ્ટેજ ઉપર આવવા માટે વિનંતી છે. વિરમભાઈ ધાનજ અને નાગજીભાઈ ધાનજને વિનંતી કે સ્ટેજ ઉપર વધારે. બાબરભાઈ ધાનજને વિનંતી કે તેઓ સ્ટેજ ઉપર વધારે. વડગાસ ભાઈ, વડગાસ નું કરજો ભાઈ. વડગાસ ના બે છો, નિલેશભાઈ અને નાગજીભાઈ. હવે બેનર બોલેલો એ ડાબી બાજુ ઉભો રાખો. કયું કામ છે? મારો ચશ્મા છે. વસરંગભાઈ ખોડાભાઈ, ચુસણિયા ગામ, દીકરીનું નામ હિરલ, તથા મૈજીભાઈ માધુભાઈ બળાદ, દીકરીનું નામ રેખા. તેમના પરિવારના મિત્રોને વિનંતી કે સ્ટેજ પાસે આવે. દશરથભાઈ હોયડાવર અરે ખોટલા અને ભરતભાઈ હોયડાવર આવ્યા છે. બોલાવો, સ્ટેજ ઉપર આવો, સ્ટેજ ઉપર આવો. કાનજીભાઈ બાઠોરને વિનંતી કે તેઓ પણ સ્ટેજ ઉપર આવે. કાનજીભાઈ બાઠોરને વિનંતી કે તેઓ પણ સ્ટેજ ઉપર આવે. કાનજીભાઈ બાઠોર, એમની સાથે જે ટીમ આવી છે એમને વિનંતી કે તેઓ પણ સ્ટેજ ઉપર આવે. હરીશભાઈનો આગ્રહ છે કે તેઓ સ્ટેજ ઉપર આવે. કાનજીભાઈ બાઠોર. અબુભાઈ ખોટલા, ભરતભાઈ હોયડાવર અને દશરથભાઈ ખોટલા આવી જાઓ, સ્ટેજ ઉપર આવો ભાઈ. આખોમાં
ધરમસિંહભાઈ ખોટલા. લલ્લુભાઈ દંતાલીને વિનંતી કે તેઓ પણ સ્ટેજ ઉપર આવે. સાગરભાઈ મેઠા જ્યાં હોય ત્યાંથી પણ સ્ટેજ ઉપર આવે. લલ્લુભાઈ દંતાલી અને સાગરભાઈ મેઠાને વિનંતી કે તેઓ સ્ટેજ ઉપર આવે. આપણે સૌ આ વિતરણ કાર્યક્રમ પછી ભોજન લઈને જવાનું છે, માટે વડીલોને વિનંતી કે તેઓ ભોજન માટે બેસે. કાબુભાઈ સરકારી પરાને વિનંતી કે તેઓ પણ સ્ટેજ ઉપર આવે. લાલજીભાઈ હલદેસણ જ્યાં હોય ત્યાંથી સ્ટેજ ઉપર આવે. પુંદ્રાથી જે આયા હોય ભૂરાભાઈ એમના પરિવારથી એ પોતે આવી જાય. અત્યારે વરસોડાથી જે આયા હોય ગાભુભાઈ એમને પણ વિનંતી કે તેઓ પણ અહીંયા આગળ એક મામા માટલી લઈ જાય. ચુસણિયા ભાઈ ઉપર દશરથભાઈ અને ભરતભાઈ એમની ખોટલા અને ભરતભાઈ હોયડાવર તરફથી એક જાહેરાત છે. 4 દિવસ સેવા માટે એમના 10 યુવાનોની ટીમ છે. જે પણ કામ સોંપશે એ એમને અહીંયા સેવારૂપી કાર્યમાં ભગીરથ કાર્યમાં હાજરી આપશે. સાગરભાઈ મેમાભાઈ જ્યાં હોય ત્યાંથી અહીંયા સ્ટેજ ઉપર આવે. અડીસરામ પરું સાગરભાઈ મેમાભાઈ. ભૂરાભાઈ પુંદ્રા, જો તમારી મામા માટલી લેવાઈ હોય તો તમે લેશો. ભાઈ કોઈ પ્રસાદ લીધા વગર જાય નહીં, ભોજન પ્રસાદ લીધા વગર જાય નહીં. ભોજન ચાલુ થઈ ગયું છે, દરેકે વિનંતી છે ભોજન પ્રસાદ લીધા વગર જાય નહીં. ભોલાભાઈ આવો, ઉપર આવો. પુંદ્રા અનોડિયાથી અર્જણભાઈ બિજોલભાઈ આવ્યા હોય તો એમના પરિવાર તરફથી અહીંયા આગળ મામા માટલી લઈ જાય. જે બાકી છે એવા તમામને વિનંતી કે સ્ટેજની ડાબા હાથે આપ આવીને ઊભા રહેશો. જે 4, 5 કે 7 ગામ બાકી છે, હું ભાઈ કાર્યક્રમ ચાલુ જ છે, કોઈએ ઉતાવળ કરવાની નહીં. કાબુભાઈ સરતનભાઈ વરસોડા, અર્જણભાઈ અનોડિયા, લાલજીભાઈ અનોડિયા, લીલાભાઈ દેગામ, રામજીભાઈ જસાની મુવાડી, માંડળભાઈ રઘનાથભાઈ ઓઢા, દેસાઈ લલુભાઈ વેરસીભાઈ લાડોલ, વિહાભાઈ માણકાભાઈ ધારુસણ, ઈશ્વરભાઈ હરજીભાઈ સાતેજ, દેસાઈ પ્રભાતભાઈ હીરાભાઈ તેનીવાળા અને ચંદુભાઈ મોહનભાઈ વસીદાતા. આ જે પણ મિત્રો છે વડીલો એમને વિનંતી કે અહીંયા આગળ આવી જાય. ડાબી બાજુ કાનજીભાઈ ગટેશના વિનંતી સ્ટેજ ઉપર આવો. ભગવાનભાઈ ગટેશના, કમાભાઈ અને ગોડાભાઈ સ્ટેજ ઉપર આવવા માટે વિનંતી છે. જે બાકી છે તમામ ગામના પરિવારના સભ્યો જે આવ્યા હોય એમને વિનંતી કે મંચ ઉપર આવવા વિનંતી. 10 જ મિનિટમાં આ કાર્યક્રમ સમાપ્ત કરી અને આપણે સમાજના 2 આગેવાનોનું માર્ગદર્શન મેળવવાનું છે. એટલે આપ સૌ પોતાની જગ્યા પકડી રાખશો. બળદેવભાઈ ભુવાજી રજોડા અને શૈલેષભાઈ રજોડાને વિનંતી કે આપ પણ મંચ ઉપર આવશો. વિનંતી.
શૈલેષભાઈ બળદેવભાઈને મંચ ઉપર આવવા વિનંતી. વસરામભાઈ રજોડાને મળવા વિનંતી. ભાઈ થોડી સ્પીડ રાખજો ભુવાજી, થોડી સ્પીડ રાખજો. મોતીભાઈ માણેકભાઈ ભલગામડાને વિનંતી કે મંચ ઉપર આવશો. ભુવાજી સ્પીડ રાખવા માટે વિનંતી છે ભુવાજી. રાજુભાઈ દેસાઈ કરસનપુરા અને કરસનપુરા ગામના આગેવાન સરપંચ શ્રીને વિનંતી કે બંને લોકો આવો. બેગામ લાડોલ ગામના બેન શ્રી શિલ્પાના પરિવારના સભ્યોને વિનંતી કે આપ સૌ તમારા પરિવારમાંથી જે મિત્ર આવ્યા હોય એમને મંચ ઉપર આ વસ્તુ લેવા મોકલે. જસાજીની મુવાડી ભાઈ, જસાજીની મુવાડી. ભાઈ ચારે વસ્તુ સંભાળીને આપજો. લઈ લીધું એ બાજુમાં આવી જજો ભાઈ, બાજુ. જેમને વસ્તુ મળી ગયેલ છે લાડોલ એમને વિનંતી કે આપ સૌ પોતાનું સ્થાન ગ્રહણ કરશો. લાડોલ ચારે ચાર વસ્તુ સંભાળીને લઈ લેજો. હા, એક થેલી આપી દેજો. દારૂસણ હરેશભાઈ ભુવાજી દારૂસણ. હવે તેની વાળા આવી જો તેની વાળા તેની વાળા. હવે હોતેજ ને બે દીકરીઓ છે ભાઈ. અમદાવાદ શહેર સમિતિના જે પણ મિત્રો હાજર છે તે સ્ટેજ ઉપર પધારવા વિનંતી. દીકરીઓને ભેટ સોગાદ આપવા માટે ભાઈ ચારે ચાર વસ્તુ આપી દેજો અંબાડી. બહુ હોતેજ બે દીકરીઓ છે હો ભાઈ. બે ચાર પડા, અરે બે પડા, ચાર. જે પણ કન્યા પક્ષમાંથી બાકી હોય, નામ ના બોલાયું હોય અને રહી ગયું હોય અને અહીંયા આવીને બેઠા હોય એમને વિનંતી છે કે સ્ટેજ ઉપર ડાબી બાજુ આવવા માટે. અને જી આપણે વડીલોના જે આશીર્વાદ અને માર્ગદર્શન લઈએ છીએ તો એવા આપણા વડીલ શ્રી હરિભાઈ ગામ કોયડા જેમનું આપણે માર્ગદર્શન લઈશું. હરેશભાઈને વિનંતી હરિભાઈને કે તેઓ સ્ટેજ ઉપર આવી અને આગળના કાર્યક્રમમાં માર્ગદર્શન આપે. હરેશભાઈ કોયડા, ધુઆધાર બેટિંગ ચાલુ રાખ.
ઘણા લાંબા સમયથી આપ સૌ આ કાર્યક્રમમાં સાથ સહકાર આપી રહ્યા છો તે બદલ આપ સૌનો હૃદયપૂર્વક આભાર પ્રગટ કરીએ છીએ. ટૂંક જ સમયમાં આ કાર્યક્રમની પૂર્ણાવતી તરફ કાર્યક્રમ આગળ વધી રહ્યો છે. ઉત્તમ જમવાની બેઠકની ચાની ઉત્તમ વ્યવસ્થા કરેલ છે. મુખ્ય બાબત અડીસરાના પુરાના વતની ભાઈ શ્રી હરેશભાઈ MTSના ચેરમેન ભાઈ શ્રી દિનેશભાઈ ઘણા વખતથી જાહેર ક્ષેત્રમાં નાની ઉંમર હોવા છતાંય પોતાની ઉમદા સેવાઓ આપી રહ્યા છે. સમાજને જ્યારે જ્યારે જરૂર પડી છે ત્યારે હરેશભાઈ ગંગા જમના અને સરસ્વતી દેખાતા નથી એ રીતે હરેશભાઈ સમાજલક્ષી ઉમદા કાર્યક્રમો આપી રહ્યા છે. હરજીવનભાઈનો બી સાથ સહકાર સાયલન્ટ રહેતો હશે પણ એ જૂના છે ને હરજીભાઈ કોઈ દાડો શોમેનશીપમાં પડ્યા નથી. મુખ્ય બાબત અડીસના પુરાનું ગૌરવ આ પરિવારે વધાર્યું છે તે બદલ સાથે શાખના સમસ્ત નેહડા પરિવારોનો અમે રાજ્યના સમગ્ર માલધારી પરિવાર તરફથી હૃદયપૂર્વક આભાર પ્રગટ કરી લાખ લાખ અભિનંદન પાઠવીએ છીએ. મુરબ્બીઓના મિત્રો, થોડા વખત પહેલા અલ્હાબાદના પ્રયાગરાજમાં મહાકુંભ યોજાયો. ચર્ચા ચોરે અને ચૌટે ચાલી રહી છે. અડીહડાના પુરામાં મહાકુંભનું આયોજન થઈ રહ્યું છે. 14 પરગણામાંથી કન્યાઓ કોઈ પરગણા વાત રાખ્યા સિવાય ઘણા વખતથી કોરોના પછી આર્થિક મંદી અને સંકળામણો સમાજ અનુભવી રહ્યો છે. જેને આપ્યું છે એને ઘણું ભગવાને આપ્યું છે. દરેકની પરિસ્થિતિ સરખી નથી. ખરેખર સમયની જરૂર છે એવા સમયમાં આ ઉમદા અને માનવલક્ષી કાર્ય કરવા તરફ આ પરિવાર આગળ વધી રહ્યો છે. અડીસરાના પુરાનું ગૌરવ વધાર્યું છે. આપણા સમાજનું ગૌરવ વધાર્યું છે. તે બદલ ભાઈ શ્રી દિનેશભાઈ, હરીશભાઈ, સમસ્ત નેહડા પરિવારના આસપાસના નેહડા શેમાળાના રબારીઓ જે સમિતિઓએ ગૌરવ ગણો અમદાવાદ સમિતિ કામ કરવાની અમે દિલથી હૃદયપૂર્વક આ કાર્યક્રમમાં જોતરાઈશું અને આ કાર્યક્રમને સફળતાપૂર્વક પાર પાડવાનો જે લોકોએ સહકાર આપ્યો છે તેમનો પણ હૃદયપૂર્વક આભાર પ્રગટ કરીએ છીએ. મુરબ્બીઓને મિત્રો, આ બહુ ઉત્તમ અને ઉમદા કાર્ય છે. આર્થિક સંકળામણ અને મોંઘવારીના માહોલમાં આ પરિવારો જે જોતરાયા છે તેમની પરિસ્થિતિ કોઈ એટલી બધી વીક નથી. તેમ છતાંય સમાજમાં દાખલો બેસાડવા માટે મૂડીવાદીઓ અને માલદારો તો મોટા પાર્ટી પ્લોટમાં પ્રસંગો ઉજવે છે. એવો જ પ્રસંગ અડીહડાના પુરાના નેહડા પરિવાર અને એની આ નગરની ધરતી ખાતે યોજાવાનો છે. આપણે સૌ સહિયારા પુરુષાર્થથી આ પરિવારનો ઉમંગ વધારવા, ઉત્સાહ વધારવા માટે તમે અહીંયા ધુરંધર મોટા મોટા માણસો, ભુવાજીઓ પણ આવ્યા છે. કોઈ દીકરા દીકરીની તોડફોડનું હોય ને મટાડનારા પણ અહીંયા ના મતલબ કે આગેવાનો એમ નહીં. અમે કોઈ જગ્યાએ જઈએ તો અમને 200 મળે ને આ લોકોને 1100 મળે. એવા 1100 વાળા અહીંયા આવ્યા છે. ટૂંકમાં બધું ન કહેતા આટલો લાંબો સમય તમે ટકી રહ્યા. આ પ્રસંગનો ઘરધણીનો ઉત્સાહ ઉમંગ વધાર્યો. વધુ ન કહેતા હરજીભાઈએ, દિનેશભાઈએ અને હરેશભાઈએ વિગતવાર આપણને માહિતગાર કરેલ છે. બાબર હવે માપમાં રહેજો, સમાજને બહુ હલેરતા લે. કહેવામાં આવ્યું છે એટલે કહ્યું, મેં નહીં કહ્યું હો ને. આ કેસન હું કહું છું. ટૂંકમાં દ્વારકાધીશ ભગવાન, ઠાકોરનો ઠાકોર, આ નગરની દેવી, અડીહડાના પરાના તમામ ગામ ખેડાના દેવ અને હરીશભાઈના કુળના દેવો આ કાર્યક્રમમાં નિર્વિઘ્ન રીતે કાર્યક્રમ સફળતાપૂર્વક પાર પડે, સમાજમાં એક ઉત્તમ દાખલો બેસે, બીજાને પણ આવું કામ કરવાની પ્રેરણા મળે. કોઈનો 1 રૂપિયો લીધા વગર આ કામ કરી રહ્યા છે. પહેલા તો એ બદલ એ પરિવારને લાખ લાખ અભિનંદન.
વડીલો, તમે સૌ લાંબા સમયથી કંટાળ્યા હશો. આપણે ફરી કોઈ વખત મળીશું ત્યારે મારા વાણીનો લાભ હું તમને આપીશ. વધુ ન કહેતા આ કાર્યક્રમની શોભા વધે, કાર્યક્રમ સફળતાપૂર્વક. કોઈ કહેવું હોય તો બળદેવ, અહીંયાથી કહેવામાં આવ્યું છે બળદેવભાઈ, તમે મોટા ગજાના આગેવાન છો, 2 શબ્દ માર્ગદર્શન આપો એવી લોકોની વિનંતી. બળદેવભાઈનું કહેવું છે, ભીખાભાઈ તેલાવી, નાગજીભાઈ, હરજીભાઈ, પુરાભાઈ, કાનજીભાઈ ગટીણા, આ લોકોનું કહેવું છે કે અમારો સંપૂર્ણ સાથ બધા તાલિયા બધા. ટૂંકમાં ન કહેતા તમે સૌ આટલો બધો લાંબો સમય આ પ્રસંગને નિહાળ્યો, પ્રસંગમાં સહકાર આપ્યો, અડીહણાના પરાનું ગૌરવ વધાર્યું. અમારું સૌનું ગૌરવ આમાં જ છે. મારા ફાધરનું મોસાર અડીહણાનું પરું થાય એટલે મારી સાથે ગજ મને બહુ ઉમંગ ને ઉલ્લાસ થયો છે. વધુ ન કહેતા મને આયોજકે ભાઈ છે દિનેશભાઈએ બોલવાની તક આપી એ બદલ એમનો બી હૃદયપૂર્વક આભાર આપું છું. પરમ કૃપાળુ પરમાત્મા તમને આવા નવા શુભ કાર્યો, સમાજલક્ષી કાર્યો કરવાની પ્રેરણા મળે અને દ્વારકાધીશ તમને આવું કામ કરવામાં બળ અને શક્તિ પ્રદાન કરે. એ જ અભયર્થના સૌને ભલામણથી રામ રામ. કોઈ ભૂલચૂક થઈ હોય તો માફ કરજો. પ્રસાદની ઉત્તમ વ્યવસ્થા કરેલી છે. કોઈનો વિચાર રજૂ કરવો હોય તો તમે પોતાના વિચારો પણ, કોઈ સૂચન હોય, કોઈ ભૂલ હોય તો તમે સભાખંડમાંથી આવી અને વાત કરી શકો છો. જય હિન્દ, જય ભારત. બળદેવલાલ જગોદરને વિનંતી કરીએ કે 2 શબ્દો. હાલો, કઈ નાથ વિહોતરની જય. પ્રયાગમાં કુંભ મેળો યોજ્યો. અડીહણાના પરામાં આજે ધૂળેટીનો દિવસ. નાથ ગંગાના બધા રંગોમાં રંગીનો છે અને આવા નવા કાર્ય, પૈસા હોય, માણસો હોય, પણ વિચાર આવે એ જ મોટી વાત છે. આવા સારા વિચાર કોઈ સર્જન માણસોનો આવે અને સમાજ માટે 25 રૂપિયા વાપરે એ કોઈ દાડો અર્થ જતો નથી. ભગવાન એની પરબડી કાયમીના ઉમરાનું પૂન ચાલુ રહે એવી અમારી નાથ વિહોતરની આવી ભાવના છે. દરેક ગંગા નાયા પણ આપણે સમાજને નાથ ગંગા કીધી. આપણા સમાજને નાથ ગંગા કીધી કે આ નાથ ગંગા કહેવાય સમાજ આપણી. બીજા કોઈ સમાજમાં ગંગા આવતી નહીં. તે રબાઈનો છોકરો તો ભાઈ કોઠાહૂજવાળો માણસ હોય, નાનો હોય પણ એને કોઠાહૂજ હોય, એને કોઈ કહેવાનું આવે નહીં. અને તમે જે કાર્ય કરો છો ને તમે જે સલાહ માગો છો, પણ તમારા એવા ઊંચા વિચારો છો ને તમે સમાજને શોભા આપો છો. વાત કરી અને સમાજને જે શોભા આપો છો એ બહુ મોટી વાત છે હરેશભાઈ. એ ભગવાન તમારા ઘરનું અને અડીહણાના પરાનું નાથ વિહોતરનો બધાનો ચડતો નીચો રાખે એવા મારા આશીર્વાદ છે ભાઈ. વીરમભાઈ મીઠા, બીજા જે મહેમાનો પાછળ બેઠા છે એમાં જમવાની વ્યવસ્થા ચાલુ છે. દરેક મહેમાનોને વિનંતી છે પોતાની સમયને અનુકૂળતા પ્રમાણે જમણવારમાં લઈ લે. વીરમભાઈ મીઠા. બોલો દ્વારિકાધીશની જય. બોલો. જેટલું પાપ લાગે એટલું બારામાં છે, કેમ કે દ્વારકાધીશ નો સહકાર લેવાનો છે. પ્રથમ તો આજે સમાજના દીકરાને આ ઉમદા વિચાર આવ્યો. દિનેશભાઈ, હરીશભાઈ, અડીશનાર પરા, એને લાખ ધન્યવાદ. આ વિચાર આપવો એ જ મોટી વસ્તુ છે. આ કાર્ય કઈ સહેલું નથી, ભગીરથ કાર્ય છે. અને એ પછી અડીશનાના પરાએ અને શ્યામાળાએ
આ કામ વધાવી લીધું અને એનો સહકાર આપવા ખડે પગે ઊભા થઈ ગયા એ બદલ એ બધાને ખૂબ ખૂબ ધન્યવાદ. બોલો દ્વારિકાધીશની. કનુભાઈ દિવાનપુરાને વિનંતી કરીશું કે આ સભાને એમના બે શબ્દોથી પ્રવચન કરે. બોલો ગોગા મહારાજની જય. આવનાર વડીલો, મહેમાનો, બહેનો અને ભાઈઓનું આ અડેસણા પરામાં જે આપ સર્વે પધાર્યા છો, તો અડેસણા પરાના દરેક ભાવિ મિત્રો તમારું સ્વાગત કરે છે. ભાવભર્યું આમંત્રણ આલીને બધા આવ્યા છે. એ અડેસણા પડેના હગા વાલાઓને જે આમંત્રણ હરેશભાઈ એ નૂતરું આલ્યું છે, એ દરેક મહેમાનો આજે આ સત્કાર્યમાં એક હાથ સાથે મળીને આ ભગીરથ કાર્ય માટે, સારા વિચાર માટે આવ્યા છે. તો દરેકનો એ વિચાર સારો વિચાર છે. સમૂહ લગ્ન આપણું વર્ષોની પરંપરા, આપણું સમૂહ લગ્ન જ હતું, પણ આવનાર સમયની આ એક માંગ છે સમૂહ લગ્નની. તો આ નવી પરંપરા જે સુખી માણસો છે, સમાજને ટેકો આપી શકે છે, સમાજના સારા વિચાર આપી શકે છે, એ બી માણસોની જરૂર છે. તો અડેસણાના પરા અને આજુબાજુના ગામના નેહડાને ખૂબ જ અભિનંદન પાઠવું છું. આવું ને આવું ભગીરથ કાર્ય કરતા રહે અને નાત વિહોતરનો તમને કાયમ માટે ટેકો રહેશે અને ભગવાનનો વડવાડા દેવનો બી તમને ખૂબ આશીર્વાદ રહેશે. બોલો ગોગા મહારાજ. લાલાભાઈ ચંદ્રાળા હું વિનંતી કરું છું. એક ગાડી GJ01ST 4096 નંબરની ઇકો ગાડી છે. GJ01ST 4096 નંબરની ગાડી છે, રસ્તામાં મૂકી છે અને બીજી 4-5 ગાડીઓના અડચણરૂપ છે, તો તાત્કાલિક અસરથી ગાડી હટાવવા માટે વિનંતી છે. ભગવાનભાઈ ગઢીસણાને વિનંતી કરીશું. ભગવાનભાઈ ગઢીસણા. કાનજીભાઈ ગઢેણા. એ તો હલો, આ ગામ પાટણ દેવના સૌને જય શ્રી કૃષ્ણ. અને જે હરેશભાઈ પ્રસંગ આવ્યો છે એ આ ગામના તો શોભા છે, પણ આખા ખાખરિયા પરગણાનો શોભા છે. અને અમને ચુવાડનો વળી ગટેડાનો વધારે શોભા છે. અમારા ભોણા કહેવાય એટલે અમને વળી વધારે શોભા. બોલો જય શ્રી કૃષ્ણની. સહેરાભાઈ નારદીપુરને વિનંતી કરીશું બે શબ્દો. ભાઈ યુવા સામાજિક કાર્યકર અજયભાઈ ચલુવા, હું વિનંતી કરીશ અજયભાઈને. બહુ ખૂબ સારી યુવા સંગઠન છે એમનું અને સારી સેવાકીય કાર્ય કરે છે, એમને પણ વિનંતી કરીશું. દિવ્ય સેવાશ્રી સપ્તમ પાટોત્સવ એવં ભવ્ય સુવર્ણ સમૂહ લગ્નોત્સવ અડીસણાના પરામુકામે એક સરસ એક વિચાર આવ્યો કે આજના જમાનામાં, આજની પરિસ્થિતિ પ્રમાણે સમાજ મારો કઈ રીતે એને આપણે મદદરૂપ થઈએ અને એક નવો ચીલો સમાજને અમને આ દિનેશભાઈ અને હરીશભાઈ અને તેમજ સમગ્ર અડીસણા પરિવારે સમાજને એક નવો ચીલો આપ્યો છે કે સામાજિક પ્રસંગો અને ધાર્મિક પ્રસંગો આપણે ઘણા બધા કરતા હોઈએ છીએ, પણ સાથે સાથે સમૂહ લગ્નોત્સવનું પણ એમને આ સરસ આયોજન કર્યું અને સમાજને આર્થિક રીતે મદદ કરી. એ બદલ આ પરિવારનો, આપણે રબારી સમાજનો, અમને આ પરિવારે આખા રબારી સમાજનું ગૌરવ વધાર્યું છે. તો એ બદલ આપણે આ પરિવારને ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ.
કાનજીભાઈ એક આભાર માની જમવા મૂકી. આભાર માની જમવા મૂકી. ના, તમે કરજો. મારે લોક કરવું હોય. લોક તમે આવી જાઓ ને તમે. એ તો થઈ ગયું. આ સમૂહ લગ્નના ઉત્સવના આગામી કાર્યક્રમમાં આપ સૌ અડીસણપરા મુકામના વડીલો યુવાનોનો આમંત્રણને માન આપી અત્રે વધાર્યા એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. અને સમૂહ લગ્ન સુધી આપ સૌ આવી જ રીતે સમૂહ લગ્નમાં સાથ અને સહકાર આપશો એવી આશા સાથે જય દ્વારકાધીશ. આપણે ભોજન પ્રસાદની વ્યવસ્થા કરી છે, તો કોઈ પણ આવેલ મહેમાન ભોજન પ્રસાદ લીધા વગર જાય નહીં એવો હરીશભાઈનો ખાસ આગ્રહ છે. સાહેબ